हसमुख भाई, यस। आप कैमरा चालू करिए अरुण भाई अपना। हाँ, चालू करो, बरोबर है। बધી हाँ સાહેબ चालू, જોડાઈ ગયા आप છે। हाँ आप चालू करिए। ઓકે। धर्मेश भाई, ધરેશ उपाध्याय નો सर, ચાલુ છે। धर्मेश भाई नो चालू है, हसमुख भाई नो चालू कराવું છે। हसमुख भाई અને ઉપાધ્યાય સાહેબ। उपाध्याय सर। हेलो। हाँ। हाँ सर नमस्कार, आप अपना कैमरा चालू करेंगे सर? हाँ थैंक यू सर। हेलो। ओके। अ, राष्ट्रीय सेवा योजना के अंतर्गत आज ये कार्यक्रम जो हो रहा है पोषण के ऊपर, सभी को नमस्कार। ग्राम व्यवस्थापन अध्ययन केंद्र एवं महादेव देसाई ग्राम सेवा महाविद्यालय संकुल गुजरात विद्यापीठ रांधेजा तथा आजीवन शिक्षण અને વિસ્તરણ વિભાગ गुजरात विद्यापीठ अहमदाबाद के संयुक्त तत्वावधान में आज एक दिवसीय संपोषित जीवन शैली માટે पोषण અને જમવાની આદતો ઉપર એક પરિસંવાદ આયોજિત किया जा रहा है। आवाज आवे છે राजीव भाई? आ रहा है, आवाज आ रहा है। और हाँ आवे छे लोकेश भाई, बरोबर, कैरी ऑन। ओके, तो ये जो कार्यक्रम है आज का जो समय चल रहा है उसमें बहुत ही उपयोगी है। इस कार्यक्रम में हमारे साथ जो मुख्य मेहमान जुड़े हुए हैं, मैं 2 मिनट उनका परिचय करा दूं। आदरणीय श्री गिरधर भाई उपाध्याय जो हमारे क्षेत्रीय निदेशक है राष्ट्रीय सेवा योजना के। इसके साथ आज के हमारे जो मुख्य वक्ता है मुख्य चिकित्सक डॉक्टर धर्मेश भाई पटेल, जो पोस्टर के दूसरे तज्ञ है डॉक्टर शीतल बरोदिया, एसोसिएट प्रोफेसर है आजीवन शिक्षण विभाग में। और इसके साथ हमारे साथ जुड़े हुए हैं विभाग के निदेशक और रांधेजा परिषद के संयोजक डॉक्टर राजीव भाई पटेल, गुजरात विद्यापीठ राष्ट्रीय सेवा योजना के जो संयोजक है अरुण भाई, डॉक्टर अरुण भाई गांधी, कार्यक्रम अधिकारी हसमुख भाई पंचाल और हमारे साथी मित्र जुड़े हुए हैं। कोशिश ये की गई है इस प्रोग्राम में कुछ गांव के लोग भी जुड़ सके जो गांव की बहनें हैं। तो इस कार्यक्रम के शुरुआत करने से पहले मैं अब ग्राम व्यवस्थापन अध्ययन केंद्र के हमारे जो निदेशक हैं डॉक्टर राजीव भाई पटेल, उनसे निवेदन करता हूं कि आज के इस विषय को लेकर के प्रासंगिक उद्बोधन दें और मुख्य मेहमानों का स्वागत करें। आदरणीय राजीव भाई पटेल। આભાર લોકેશભાઈ। આદરણીય ડોક્ટર ઉપાધ્યાય સાહેબ, અરુણભાઈ, શેતલબેન, લોકેશભાઈ, હસમુખભાઈ, સેવક મિત્રો, ઓનલાઈન જોડાયેલા ગ્રામજનો, વિદ્યાર્થી મિત્રો, આ કાર્યક્રમમાં બધાનું હાર્દિક સ્વાગત છે। રાષ્ટ્રીય સેવા યોજના એકમ ગુજરાત વિદ્યાપીઠ અને ગ્રામ સેવા કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા તરફથી હાલની પરિસ્થિતિમાં આ વિષય ખૂબ જ અગત્યનો છે। આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન વચ્ચે થોડો સમય આપણને એવું લાગ્યું કે આ મહામારીમાં નિયંત્રણ આવી ગયું છે, પાછું ફરીથી બીજો રાઉન્ડ ચાલુ થયો છે અને એની ગતિ પહેલા કરતાં પણ વધારે છે અને એમાં સતત આપણે જોયા કરીએ છીએ કે રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો આમાં મુશ્કેલી નથી પડશે। આ વિષય ઉપર બંને એક્સપર્ટ વધારે વિગતથી તમને વાત કરશે, પણ આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જવાનું કારણ આપણી જીવનશૈલી છે। બે ત્રણ વસ્તુ મુખ્ય છે, જેમ દરેક મશીન હોય તો મશીનને ચલાવવા માટે એની એક ગાઈડલાઈન હોય, એ ગાઈડલાઈન પ્રમાણે મશીન ચાલે તો મુશ્કેલી ના પડે। એવી જ રીતે આપણું શરીર પણ એક મશીન જેવું છે, એને જો એના નિયમ મુજબ આપણે રાખીએ તો મુશ્કેલી ના પડે। આપણા ભોજનથી જ જો શરૂ કરીએ તો આપણા ભોજનમાં ખાસા બધા ફેરફારો આપણે કરી નાખ્યા અને એ આપણા શરીરે સ્વીકાર્યા નથી। ખાસ કરીને લોકલ ફૂડ છે, કારણ કે દરેક વિસ્તારનું પોતાનું એક ભોજન હોય અને શરીર એ પ્રમાણે ટેવાયેલું હોય। હવે આપણે એમાં ખાસા બધા ફેરફારો કર્યા, અનાજ હોય અથવા તો જમવાની ટેવ હોય, જમવાનો સમય હોય, ઉઠવાનો સમય હોય, આપણે વહેલા ઉઠતા
સૂર્યની સાથે આપણી દિયા ચાલતી, એની જગ્યાએ હવે મોડી રાત સુધી આપણે બરાબર કામ કરીએ. લોકો સાથે જોડાયેલા હોય તો કામ કરતા હોય છે, પણ મોડી રાત સુધી કામ કરે અને બહુ મોડા ઉઠે. એને કારણે આપણા ભોજનના સમયો બદલાઈ ગયા, ભોજનમાં જે લઈએ છીએ એ પણ બદલાઈ ગયું. બરાબર. એની સાથે સાથે અત્યારે તો છેલ્લા ઘણા સમયથી લગભગ 12, 13, 14 મહિનાથી આ કારણે ઘરની બહાર જવાનું એટલે બાળકોની રમતો બદલાઈ ગઈ. માત્ર આ એક સવા વર્ષથી જ નહીં, ઘણા બધા વખત हाजी भाई आवाज कपाई બેઠા અને એટલે આ મકાનને आवाज कपाई रही है અવાજ कपाई से साइड કાળ બદલે તો અને એના આપણું શરીર એ પ્રમાણે કહેવાયું નહીં અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ રોગનું પ્રમાણ મુશ્કેલ. આજે તમે જુઓ છો આપણે આરો વાપરવાનું ચાલુ કર્યું તો આપણને ખાસા બધા મિનરલ્સ એમાંથી ઓછા થઈ ગયા, એટલે જુદા જુદા વિટામિન્સની ખામીઓ આપણને શરીરમાં જોવા મળે છે. મકાનની બાંધણી, કામ કરવાની પદ્ધતિને કારણે આપણે સૂર્યપ્રકાશથી વંચિત રહી ગયા, એટલે એને કારણે પણ વિટામિનની ખામીઓ આપણને જોવા મળે છે. એટલે ગાંધીએ વાત કરી હતી જીવનશૈલીની અને એને જે પદ્ધતિની વાત કરી હતી આરોગ્ય માટેની, એની વાત ધર્મેશભાઈ વિગતે કરશે. પણ આપણે જો પાછા પ્રકૃતિ તરફ વળીએ, બેક ટુ નેચરની વાત થાય છે એમ પ્રકૃતિ તરફ વળીએ, આપણે આ જીવનમાં પ્રકૃતિને જે એની આખી પદ્ધતિ છે એને વણી લઈએ તો મને લાગે છે કે રોગ પ્રતિકારક શક્તિ પણ હશે, પોષણ આપણું બરાબર જળવાશે અને કારણે આપણું જીવન પણ વધારે સારું, સમૃદ્ધ અને આરોગ્યપ્રદ થશે. તો આવા બધા રોગોમાં પણ આપણે વધારે સારી રીતે ટક્કર ઝીલી શકીશું. આ પોષણ શબ્દ જ નહીં, મને લાગે છે કે આપણી જીવનમાં પણ આ પોષણનું મહત્વ સ્વીકારી અને આપણી જીવનશૈલી જો એ પ્રમાણે કરીશું તો મુશ્કેલી ઓછી આવશે અથવા તો નહીવત આવશે. અને આમાં બહુ કંઈ તમારે ગહન ચિંતન કે બહુ મહેનત કરવાની જરૂર નથી, માત્ર આપણી ટેવો સુધારવાની જરૂર છે. જો આપણે આપણી ટેવો સુધારીશું તો મને લાગે છે મુશ્કેલી ઓછી થશે. ફરીથી લોકેશભાઈ અને હસમુખભાઈએ ઇનિશિયેટિવ લઈ અરુણભાઈના માર્ગદર્શનમાં આ સરસ એક કાર્યક્રમનું આયોજન કર્યું, એના માટે અભિનંદન. અને જે લોકો જોડાયા છે હું ગુજરાત વિદ્યાપીઠથી હાર્દિક સ્વાગત કરું છું. મને લાગે છે કે આવા સપ્તાહ અથવા તો આવા કાર્યક્રમની સફળતાની ફલશ્રુતિ એની ઉપર છે કે કમસે કમ આપણે અને આપણી આજુબાજુના જે લોકો છે એને આનું મહત્વ સમજાવીએ અને એ પ્રમાણે જીવનશૈલી જો આપણે ગોઠવીએ તો એક તંદુરસ્ત સમાજનું નિર્માણ આપણે કરી શકીશું. ફરીથી બધાને અભિનંદન અને આવકાર. આભાર. અસ્તુ રૂપેશભાઈ. આભાર રાજીવ ભાઈ, ખૂબ સરસ પ્રેરક ઉદ્બોધન બદલ. બહુ સરસ આપણે માર્ગદર્શન આપ્યું કે તેની અત્યારે જરૂરિયાત છે. હવે હું કોઈ પણ ટાઈમ લીધા વગર આપણા વચ્ચે જે गिरधाभाई उपाध्याय से अपना क्षेत्र निदेशक છે। सर आपका बहुत बहुत स्वागत है इस परिसंवाद में। मैं आपको ये बताना चाहता हूँ, इससे पहले अभी हमारे जो विद्यार्थी हैं वो इस कोविड की जो परिस्थिति चल रही है इसके चलते अपने घर से ऑनलाइन जुड़े हुए हैं। तो हमने उनसे निवेदन ये किया है इस समय में कि उनके आसपास की जो बहनें हैं, परिवार हैं, उनमें से कम एक बहन इससे जुड़े जिससे कि इसका जो लाभ है वहाँ तक पहुँच सके। तो प्रयास आज सर ये रहा है कि एनएसएस के जरिए हम इस कोविड जैसी परिस्थिति में भी समाज तक पहुँच सके और समाज को जो आज जो जरूरी है उन चीज़ों का लाभ पहुँचा सके। सर हमें बहुत खुशी हो रही है आज अपने बीच में आपको देख करके कि आपने अपने बहुत ही व्यस्ततम समय से हमें कुछ जो समय दिया है, हम आपके हृदय से आभारी हैं। और आज आपसे निवेदन करना चाहते हैं कि आज का ये जो विषय है पोषण की जो जरूरत है, पोषक आहार की जरूरत है और जो जीवन संकुचित जीवन शैली के जो टेव है, आदतें हैं जिस तरह की हमारी स्वास्थ्य परक आदतें होनी चाहिए, उसके ऊपर आज ये जो परिसंवाद रखा गया है। आपसे निवेदन है सर इसके विषय में प्रासंगिक विचार रखें कि किस तरीके से हमारे जो स्वयंसेवक या राष्ट्रीय सेवा योजना के जो स्वयंसेवक इससे जुड़े हुए हैं वो आपके विचारों से प्रेरित हो सके, लाभान्वित हो सके।
आदरणीय गिरधर भाई। धन्यवाद सर, आपने जो मुझे अवसर दिया, ये मेरा सौभाग्य है आप लोगों से रूबरू होने का। राष्ट्रीय सेवा योजना हमेशा ही कल्याणकारी कार्यों से जुड़ा हुआ है, चाहे वो कोविड हो, फिट इंडिया हो, पोषण हो या स्वच्छता हो। हमेशा ये सजग प्रहरी की तरह एक अपना मुकाम लेके चलती है। और इस कार्यक्रम में आपने जो प्रोग्राम आयोजित किया है पोषण पर, इसकी आज की परिस्थिति में अत्यंत ही बहुत ही ज़रूरत है, क्योंकि आज हमारे इम्यूनिटी पावर को, बॉडी की जो इम्यूनिटी पावर को बढ़ाना है, तो वो खुराक के माध्यम से, एक्सरसाइज के माध्यम से कैसे बढ़ाया जाए, ये बहुत ही उपयोगी है। और आपने बहुत ही अच्छा ये वर्कशॉप आयोजित किया है, वेबिनार आयोजित किया है। राष्ट्रीय सेवा योजना हमेशा की तरह इस बार भी अपने लक्ष्य को प्राप्त करेगी। लगभग पूरे गुजरात में जो इनकी स्वयं सहायक है 1,89,700 है, जिसमें 49 यूनिवर्सिटी एनएसएस से जुड़ी हुई है। इसके अंतर्गत 872 कॉलेज हैं और स्कूल की संख्या है 793। इस तरह से ये बहुत ही मजबूत, पूरे देश में 40 लाख स्वयंसेवक इससे जुड़े हुए हैं। तो हम देश को एक नई उन्नति, प्रगति की ओर ले जा रहे हैं और इसमें आप सभी का बहुत ही योगदान, महत्वपूर्ण योगदान है। तो मैं इसके लिए आप सभी का हार्दिक अभिनंदन व इस प्रोग्राम को आयोजित करने के लिए शुभकामनाएं देता हूं। धन्यवाद। जय हिंद। बहुत बहुत धन्यवाद उपाध्याय सर। मैं विश्वास दिलाता हूँ, जो आपने विश्वास राष्ट्रीय सेवा योजना के स्वयंसेवकों के साथ किया है, हमारे स्वयंसेवक हमेशा की तरह इस बार भी खड़े उतरेंगे और राष्ट्र के साथ हर एक जो भी उनकी समस्या है उनके साथ साथ मिलकर के चलेंगे, साथ काम करेंगे समाज के लिए। बहुत बहुत धन्यवाद सर हमारे साथ जुड़ने के लिए। अब मैं राष्ट्रीय सेवा योजना के संयोजक डॉक्टर अरुण भाई गांधी से निवेदन करता हूँ कि वो इस जो हमारा एक कार्यक्रम है, इसमें राष्ट्रीय स्वयंसेवकों की भूमिका क्या हो सकती है, इसके बारे में अपने विचार रखें। आदरणीय से अरुण भाई गांधी। નમસ્કાર, અવાજ આવે છે? हाँ बिल्कुल आ रहा है सर, आ रहा है। ઓકે, થેન્ક યુ વેરી મચ। આદરણીય શ્રી ગિરધરભાઈ ઉપાધ્યાય સાહેબ, નિયામક રિજિયોનલ સેન્ટર, ડૉક્ટર રાજીવભાઈ પટેલ, સંયોજક, પ્રોફેસર્સ અને નિયામક, અમારા આજના આપણે મુખ્ય વક્તા માનનીય શ્રી ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ, ડૉક્ટર શીતલબેન, મારા રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર લોકેશભાઈ, ડૉક્ટર હસમુખભાઈ અને સાથી વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આજના કાર્યક્રમ આપ સૌનું સ્વાગત કરું છું, આવકારું છું। અને આપણા આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ભારત સરકારના ક્ષેત્રીય નિયામક શ્રી ગિરધરભાઈ ઉપાધ્યાય સાહેબ જોડાયા, એ માટે એમનું પણ સ્વાગત કરું છું, આવકારું છું અને આપણા કાર્યક્રમ જોડાવા બદલ આભારની લાગણી પણ વ્યક્ત કરું છું। મિત્રો, ગયા વર્ષે જ્યારે કોવિડ એપ્રિલ માર્ચ મહિનામાં આવી ગયો હતો, એપ્રિલ મહિનામાં લોકડાઉન થયું હતું, આપણે બધા જ પોતપોતાના ગામની અંદર, ઘરની અંદર, પોતાના વતનની અંદર પહોંચી ગયા હતા અને ઘણી બધી યાતનાઓ સહન કરી હતી। તે વખતે આપણે શું કરવું, કેવી રીતે કરવું, કઈ જ સમજણ આપણને પડતી નથી। પરંતુ જેમ જેમ જેને કહીએ ને કે કોઈ નદીમાં આપણે પડીએ, તરતા ન આવડે પણ હાથ પગ હલાવતા જઈએ એમ તરતા આવડી જાય, એમ એક વર્ષ આપણે આ કોરોના મહામારીમાં આપણને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું અને એમાંથી આપણે આપણી જાતને ખૂબ સારી રીતે સમાજની આપણે સેવા કરી અને પાર પડ્યા। પરંતુ આજની પરિસ્થિતિ જોતા ફરી આપણું મન વિચલિત થાય કે રોજના 1 લાખ કેસ આવે તો હજુ શું પ્રયત્ન કરવા જોઈએ વધારે, એ વિશે આપણે બધાએ સાથે ચિંતન કરવું જોઈએ। એટલે ગયા વર્ષે આપણે જ્યારે કોરોના મહામારી આવી તે વખતે એ મહામારીમાંથી બચવા માટે આપણે શું પ્રયત્ન કરવા જોઈએ અને કેવું કરવું જોઈએ, એ ખૂબ આપણે બધું મનોમંથન કર્યું હતું। એના માટે લગભગ આપણે 23 જેટલા વેબિનાર પણ કર્યા હતા,
ભારત સરકાર સાથે રહીને, રાજ્ય સરકાર સાથે રહીને લગભગ રાજ્યની તમામ સ્કૂલના પ્રોગ્રામ ઓફિસરોને સાંકળીને આપણે કામ કર્યું હતું. પરંતુ 1 વર્ષ પૂરું થયા છતાં પણ જો આ જ પરિસ્થિતિ હોય તો આપણે કંઈક વિચારવું જોઈએ. અને એમાં પણ આપણે જ્યારે વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હોઈએ, કામ કરતા હોઈએ, તો સ્વાભાવિક છે કે આપણને સમાજની બહુ મોટી ચિંતા થાય. એટલે આપણે એક આખું આયોજન એવું વિચાર્યું છે, આપણો પ્રયોગ પણ છે કે આખું આ પોષણ માહ ચાલે છે તો સંપોષિત જીવનશૈલી માટે પોષણ અને જમવાની આદતો ઉપરનું એક પરિસંવાદનું આપણે આયોજન કરીએ. અને આવી રીતે આપણે આખા રાજ્યની અંદર જેટલા પણ આપણા યુવાન મિત્રો છે, જેટલા આવા સ્વયંસેવક મિત્રો છે, એ સાથે આપણે સંવાદ કરવાનો એક મનમાં વિચાર મૂક્યો છે. આપણી સાથે 2 અનુભવી આ કામમાં ખૂબ જ યથાર્થ સેવા આપેલા છે એવા ડૉક્ટર ધર્મેશભાઈ આપણી સાથે છે, ડૉક્ટર શીતલબેન પણ છે. ગયા વર્ષે પણ ધર્મેશભાઈ આપણને ખૂબ સારી વાત કરી હતી. સોસાયટી સાથે, સમાજ સાથે, નાગરિકો સાથે સીધો સંવાદ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને એમાં આપણને ઘણી બધી આપણને સફળતા પ્રાપ્ત થઈ હતી. 1 વર્ષ દરમિયાન આપણે જે કંઈ પણ કામ કર્યું, આપણા ગિરધરભાઈ સાહેબે આપણે વાત કરી, પણ એક વાત મેં બધા મિત્રો સાથે શેર કરી હતી કે આપણે જે કંઈ પણ 1 વર્ષ દરમિયાન કામ કર્યું, આપણે બધાએ જે કામ કર્યું, આખા દેશભરના યુવાનોએ, સ્વયંસેવકોએ જે કામ કર્યું, એની એક પ્રતિનિધિ ભારત સરકારના યુવા અને ખેલકૂદ મંત્રાલયના માનનીય મંત્રી શ્રી કિરણ રજ્જુજીએ સંસદની અંદર આપણા રાષ્ટ્રીય સેવા યોજનાના વોલન્ટિયર્સે જે કામ કર્યું એની એમને પ્રશંસા કરી હતી. અને એક પ્રશંસા એટલે આપણા બધાનું ગૌરવ છે. આપણે જે પણ કામ કર્યું છે એ આપણે દેશની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં આપણે કરીએ છીએ. એટલે હજુ પણ માત્ર આપણે તો સીડીનું એક પગથિયું ચડ્યા છે, આખી સીડી ચડવાનું કામ ઘણું બાકી છે. દેશના વૈજ્ઞાનિકોએ વેક્સિન તૈયાર કરી છે. એટલે આપણું આ બીજું કાર્ય 2 પ્રકારના કામ ચાલુ વર્ષે આપણે વિચારે છે. એક તો જે વેક્સિનેશનનું જે કામ છે, એ વેક્સિનેશનનું કામ ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે લોકો લે અને પોતાની જાતને સ્વચ્છતા કેળવે. પરંતુ એવો ભ્રામક ખ્યાલ રાખવાની પણ જરૂર નથી કે વેક્સિન લીધા પછી હું કોરોના સામે જીતી ગયો છું. આપણે જે કંઈ પણ આપણી સલામતી માટે માસ્ક બાંધવાનું કામ, માસ્ક રાખવાનું કામ, સોશિયલ માઇક ડિસ્ટન્સિંગ બંધ કામ, કરો, જે ડિસ્ટર્બન્સ કંઈ આવે પણ કાર્ય છે એ છે. ચાલુ રાખવાનું પણ છે અને લોકોને એના માટે સમજાવવાની પણ જરૂરિયાત છે. એ કામ રહેવાનું. પણ સાથે સાથે અગત્યની બાબત, ગયા વર્ષે આપણે બધા ખૂબ ઉકાળા બનાવ્યા, લોકો સુધી એને લઈ ગયા, લોકોને પીવડાવ્યા અને પોતાની લોકોની એક જેને કહીને ઇમ્યુનિટી એ વધે એવા પ્રયત્નો કર્યા. પણ એની સાથે સાથે ચાલુ વર્ષે પણ આપણે માણસ એની લાઈફસ્ટાઈલમાં થોડુંક પરિવર્તન કરીને, એની ટેવની અંદર કેટલું પરિવર્તન કરીને, કેટલા ફેરફાર કરીને આ કોરોના સામે પ્રતિકાર કરી શકે એ કરવું જોઈએ. કોરોનાની વેક્સિન લેવાથી આપણે કંઈ અમર નથી બની જતા, પણ આપણે જે કંઈ પણ નિયમો જે છે, આપણી જે કંઈ પણ ટેવ જે છે, એ સુટેવનું આપણે નિર્માણ કરવાનું છે. સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિ માત્ર એક વેક્સિન લેવાથી વધશે નહીં, પણ એને પણ સતત ટકાવવી પડશે. એટલે ખોરાકની અંદર શું પરિવર્તન કરવું જોઈએ, કેવા લેવા જોઈએ, આની આપણને માર્ગદર્શન આપવા માટે ડૉક્ટર શીતલ પણ આપણી સાથે છે. ગયા વર્ષે પણ શીતલબેને આપણા આ કાર્યક્રમમાં લગભગ 20 જેટલા વ્યાખ્યાન એમણે આપ્યા હતા અને આખા રાજ્યની અંદર આપણે કામ કર્યું હતું. હવે આપણે આખું આ વર્ષનું આયોજનમાં પણ જુદા જુદા યુનિવર્સિટીઓ, કોલેજો, એમના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો સાથે, પ્રોગ્રામ ઓફિસર સાથે સંવાદ કરીને એક લાઈફસ્ટાઈલ એજ્યુકેશનનું કામ, આપણે એની જે રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધે એનું કામ આપણે ડૉક્ટર ધર્મેશભાઈ, ડૉક્ટર શીતલબેનના માધ્યમથી આખા રાજ્યની અંદર આપણે કામ કરીશું. આજનું આપણું તો આ પ્રથમ પગથિયું છે ચાલુ વર્ષ માટેનું, પરંતુ આપણે આખા વર્ષ દરમિયાન આ કામ કરી અને સમાજની, સોસાયટીની સેવા કરીશું. ઓનલાઈન માધ્યમથી આપણે ઘણા બધા કાર્યક્રમો બીજા પણ કરી શકીશું, પરંતુ આજે શરૂઆતના તબક્કે આપણે આ કામ કરી અને પછીથી મારા રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ સાથે બેસી અને ખૂબ વિચાર આયોજન અમે ઘડી કરીશું. મને કહેતા આનંદ એટલા માટે છે કે ગયા વર્ષે લોકડાઉન શરૂ થયું, બધા વિદ્યાર્થીઓ પોતપોતાના વતનમાં હતા
ત્યારે પણ આપણે વિદ્યાપીઠ દ્વારા આપણા રાજ્યની અંદર ખૂબ મોટું કામ એ લોકેશભાઈ, હસમુખભાઈ, નીરજભાઈ, મોતીભાઈ બધા સાથે બેસીને એમના ગ્રુપ સાથે બેસીને ઉડાનને ગામની અંદર આપણે બહુ મોટું કામ કર્યું હતું અને એ સેવા આપણો એ મંત્ર છે, એ મંત્રને આપણે પરિપૂર્ણ કરવાનો છે. આજના કાર્યક્રમમાં વધારે સમય ન લેતા ડૉક્ટર ધર્મેશભાઈ અને ડૉક્ટર શીતલબેન આપણી સાથે છે, એમને હું આવકારું પણ છું અને અમને સહયોગ આપવા બદલ હું એમના પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરું છું. ડૉક્ટર રાજીવભાઈ પણ આપણી સાથે જોડાયા અને મારા રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર મિત્રો સતત અમને કામમાં મદદ કરે છે અને આપણી સાથે એક ટીમ વર્કથી આપણે કામ કરીએ છીએ એમ કહું તો કંઈ ખોટું નથી. હું લોકેશભાઈનો અને હસમુખભાઈનો પણ આભાર માનું છું. ફરીથી ધન્યવાદ, નમસ્કાર. ધન્યવાદ અરુણભાઈ, બહુ સારી વાત તમે કહી કે આ આપણો પહેલો પગથિયો છે. આગળ આપણે એક્સપર્ટ છે એના સાથે રહીને કામ કરશું. હું ટાઈમ નહીં લઉં, બહુ ટાઈમ એમને એમ જતો રહ્યો છે. આજે આપણા વચ્ચે જે મુખ્ય વક્તા છે એના ઉપર ધર્મેશભાઈ વાત કરે અને ધર્મેશભાઈનો એક એની ખાસિયત હતું કે એલોપેથી ચિકિત્સક તો છે પણ કુદરતી ચિકિત્સામાં એમને પણ બહુ મહારત હાસિલ છે અને આજનો જે વિષય છે એ એના લગતો એના સંબંધિત છે. હું કહું છું કે એમને જે લાભ છે એના પાસે જે બંને બાજુનું જે જ્ઞાન છે બહુ મોટો જ્ઞાન છે અને એ આપણે બધા વિદ્યાર્થી મિત્રોને આની સમજૂતી આપશે કે કઈ રીતે આપણે આ પોષણને ટકાવી શકીએ આ સમયમાં અને લોકોને કઈ રીતે ક્યાં મદદ કરી શકીએ. આદરણીય ધર્મેશભાઈ પટેલ. નમસ્કાર, અવાજ આવે છે? હા, આવે છે, આવે છે. ઓકે. હવે સંપોષિત જીવનશૈલી માટે પોષણ અને જમવાની આદતો, એમાં પહેલું પોષણ જે છે પોષણ માટેનું હું પ્રેઝન્ટ કરું છું. પોષણ એટલે આહાર, આપણે જે ખાઈએ છીએ એનાથી જ બધી આપણી જે એક્ટિવિટી થતી હોય, આપણે બોલીએ છીએ, આપણે ચાલીએ છીએ, આપણા શરીરના અંગો કામ કરે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ છે, આપણું ડેવલપમેન્ટ થાય છે, આ બધું જ આહાર સાથે સંકળાયેલું છે. તો એ આહારની અંદર શું હોવું જોઈએ? સૌથી પહેલા હું બેઝિક સમજાવું કે આપણને આહાર જે આપણે લઈએ છીએ, ખાવાનું બધા ખાઈએ છીએ, પશુ પક્ષી પણ ખાય છે, પ્રાણીઓ પણ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ, અને આપણે શું ખાઈએ છીએ એની અંદર શું કયા પોષક તત્વો હોવા જોઈએ એના વિશે આપણે પહેલા થોડી ફાસ્ટ સમજી લઈએ. તો એક પ્રેઝન્ટેશન હું શેર કરું છું સાથે. અવાજ એના વિશે કહી દો. આવે છે અવાજ? આવે છે? હા, આવે છે. ઓકે. હા, ન્યુટ્રિશન એટલે આપણું પોષણ. પોષણ જે આપણે જ્યારે પણ આપણે ખોરાક લઈએ તેનો બે રીતે આપણું શરીર ઉપયોગ કરે. એક તો વૈજ્ઞાનિક રીતે એટલે કે શરીરમાં તમે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, જે પણ લો છો એની જે પણ જગ્યાએ જરૂરિયાત છે એ બધી જગ્યાએ એ ઉપયોગ થશે. દરેક સેલમાં જશે, બ્લડમાં જશે, બધી અલગ અલગ જગ્યાએ જશે. અને બીજું સામાજિક રીતે આપણું સામાજિક વિજ્ઞાન તરીકેનો યુઝ, એમાં જે પણ તમે આહાર લો છો એ તમારા સ્વભાવ ઉપર, વર્તણૂક ઉપર, એના ઉપર પણ એક એનું આધાર રહેલો છે કે તમે શું ખાઓ છો, તમારું એના લીધે તમારો સ્વભાવ કેવો થાય, તમારી વર્તણૂક છે. એટલે જેમ કે આપણે સાત્વિક ભોજન લેતા હોય તો આપણો સ્વભાવ સાત્વિક બનતો હોય, સાત્વિક, રજસ ને તામસિક ખોરાક ખાઈએ તો તામસિક રહીએ. પછી તમે એવો ખોરાક ખાવો જેને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય, થતી હોય, એવો બજારનો ખોરાક આપણે ખાઈએ કે દાબેલી, વડાપાઉં કે બધું આપણે ખાતા હોઈએ, તેની અંદર કોઈ આપણે ન્યુટ્રિશન વેલ્યુ હોતી નથી. ફેટ હોય થોડું ઘણું અને ચરબીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોય અને કાર્બોદિત પદાર્થ જેમ કેલેરી એ બહુ જ ઓછી મળતી હોય આપણને. એટલે એ આપણા શરીર માટે કોઈ કામનું નથી હોતું. પેટ આપણું ભરાઈ જાય પણ એ કામ આપણને શરીરમાં કોઈ બી રીતે લાગતું નથી હોતું અને જેનાથી પછી ઓબેસિટી ને બીજા બધા ઘણા બધા રોગ થતા હોય છે. તો ખોરાકનું મેઇન કામ આપણે શરીરને એક તો ગરમી અને શક્તિ આપે.
ખોરાક શરીરની વૃદ્ધિ કરે. આપણે જેમ નાના બાળકથી લઈને અલગ અલગ જેમ આપણી વધતા જઈએ એ પ્રમાણે આપણે ખોરાકની જરૂરિયાત પણ અલગ અલગ પ્રકારની હોય. ખોરાકમાંથી મળતી શક્તિથી આપણી બધી જ ક્રિયાઓ ડેલી બોલવાની, ચાલવાની, દોડવાની, રમવાની બધું જે આપણે કરીએ, ઇવન તમે ઊંઘી જાઓ ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય, સર્ક્યુલેશન ચાલતું હોય, કિડની એની કામ કરતી હોય, આ બધા માટે પણ આપણને આહારની, પોષણની જરૂરિયાત છે. અને શરીરનું રોગો સામે રક્ષણ કરવાનું મેઇન કામ છે. અત્યારે આપણે જેમ કોરોનાની વાત થઈ તો કોરોના સામે રક્ષણ આપણે મેળવવું હોય તો આપણા ખોરાકમાં એવી વસ્તુઓ આપણે લેવી પડે કે જેનાથી આપણી ઇમ્યુનિટી વધે. અને એ ઇમ્યુનિટી અત્યારે આપણી પાસે કવચ છે કોરોનાથી બચવા માટેનું. વેક્સિન છે, તમારે ટેસ્ટ પણ કરાવો, તમે આઇસોલેશનમાં રહી જાઓ, માસ્ક પહેરો, આ બધું તો છે જ. તો પણ અત્યારે આપણે ઘણા બધા લોકો કોરોનામાં સપડાતા જઈએ છીએ. કેમ? તો આપણે ખાવાનું જે છે એની અંદર કોઈ ધ્યાન આપ્યું નથી. ગયા વર્ષે બધાને ખબર છે 1 વર્ષ સુધી લોકડાઉન રહ્યું, એ વખતે હોટલો પણ બંધ હતી, બધું જ બંધ હતું, ત્યારે લોકો ઘરમાં બેસીને જમતા હતા. અને પછી જયારે ચાલુ થયું અચાનક તો બધા અત્યારે હોટલો ઉપર, એટલા બધા લોકો હોટલોમાં અને પછી લારીના ફૂડ્સ બધા જે ફાસ્ટ ફૂડ ઉપર એટલા બધા વળી ગયા છે. એના લીધે રોગ પ્રતિકારક શક્તિ પાછી આપણી જે ડેવલપ કરી હતી એ પાછી ત્યાં ઉભી રહી ગઈ. તો આપણે જયારે ખોરાકની વાત કરીએ ત્યારે એનર્જી, આપણે મોટે ભાગે એનર્જી કહે, મારામાં એનર્જી ઓછી છે, પેલામાં એનર્જી ઓછી છે, ત્યારે આપણે વાત કરતા હોઈએ છીએ. તો એનો મેઇન એકમ જે છે ખોરાક જે પણ આપણે લઈએ એમાંથી ઉર્જા આપણને મળે. અને ઉર્જાને આપણે કેલેરીમાં માપતા હોઈએ. 1 કિલો કેલેરી એટલે 1000 કેલેરી થાય. અને જે પણ આપણે ખાતા હોઈએ એમાંથી અલગ અલગ પ્રકારની એની ઉર્જા આપણને મળતી હોય અને આપણે જતા હોય. જેમ કે 1 કેળું ખાઈએ તમે તો 70 કેલેરી મળે આપણને. 1 રોટલી હોય નાની સાઈઝથી મોટી સાઈઝ લઈને આપણે જયારે લેતા હોય તો 80 થી 100 કેલેરી આપણને. તો આ બધી કેલેરી મળે એને સંકળાયેલું શું છે તો કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન, આ ત્રણમાંથી આપણને ઉર્જા મળે. જ્યારે બાકીના જે તત્વો જે છે એમાંથી આપણને રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરવાની શક્તિ મળે એની અંદર. પ્રોટીન તમે ખાઓ છો તો 1 ગ્રામ પ્રોટીન આપણે બોડીની અંદર બર્ન થાય, મતલબ બળે આપણે, તો એમાંથી 4 કેલેરી આપણને મળે. કાર્બોહાઈડ્રેટમાંથી 1 ગ્રામમાંથી આપણને 4 કેલેરી મળે. અને ફેટ તમે જે છે 1 ગ્રામ આપણે ફેટ શરીરમાં દહન થાય તો 9 કેલેરી મળે. એટલે ચરબીમાંથી આપણને સૌથી વધારે કેલેરી મળે અને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટમાંથી ઓછી. પણ જરૂરિયાત બોડીને સૌથી વધારે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની છે. ફેટની જરૂરિયાત બહુ જ ઓછી. તો પોષક તત્વો જે આપણે વાત કરીએ તેમાં 2 પ્રકારના પોષક તત્વો બોડીમાં હોય. એક તો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને મેક્રો. મેક્રો એટલે મોટા પ્રમાણમાં આપણે જેની જરૂરિયાત હોય એને મેક્રોન્યુટ્રિયન્ટ્સ કહેવાય. અને માઇક્રો એટલે શરીરની અંદર જરૂરિયાત બહુ જ ઓછી હોય પણ એના વગર તમારા શરીર ચાલે નહીં. જેમ કે મેક્રોન્યુટ્રિયન્ટ્સમાં કાર્બોદિત પદાર્થો, પ્રોટીન અને ચરબી, આ 3 મેક્રો જે આપણે દેખીતી રીતે વધારે લેવાની જરૂર પડે. જ્યારે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે છે એમાં વિટામિન અને મિનરલ્સ, તો વિટામિન્સ બધા છે. એ વિટામિન પાણીમાં ઓગળતા વિટામિન્સ હોય, ચરબીમાં ઓગળતા વિટામિન્સ હોય, મિનરલ્સ હોય. મિનરલ્સમાં આપણે ક્ષાર તત્વો, ફાઈબર છે, કેલ્શિયમ ઓક્ઝેલેટ, પછી આયરન છે, આ બધા અલગ અલગ બધા મિનરલ્સ હોય તેની આપણે આગળ વાત કરીશું. તો કાર્બોહાઈડ્રેટ જે છે એ સૌથી વધારે એનર્જી આપતો પદાર્થ કહેવાય આપણા શરીરની અંદર. તો એનું પ્રમાણ તમારે 45 થી 65% તમારા ભોજનની અંદર હોવું જોઈએ. તો કાર્બોદિત પદાર્થ કયા કયા હોય? તો ગળી પણ જેટલું પણ વસ્તુ ગળપણ આવતું હોય એ બધા કાર્બોદિત પદાર્થો કહેવાય. જેમ કે ખાંડ છે, ગોળ છે, આ બધા કાર્બોદિત પદાર્થ કહેવાય. અને એના 2 પ્રકાર હોય, સાદો કાર્બોહાઈડ્રેટ અને કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે જટિલ. સાદો કાર્બોહાઈડ્રેટ જે છે એની અંદર શું હોય તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ, આ બધા એના ફોર્મ છે. સૌથી સરળ ફોર્મ ગ્લુકોઝ. જેમ કે આપણે 1 કેળું ખાઈએ તો તરત તમને એનર્જી આવી જશે. તમે 1 ચમચી ખાંડ ફાંકી જશો અથવા તો ગોળ ખાઈ જશો તો તરત તમને એનર્જી આવી જશે. ગોળનું પાણી પી જશું આપણે એનર્જી આવશે. તો એની અંદર ડાયરેક્ટ ગ્લુકોઝ રહેલો છે. આ ડાયરેક્ટ ગ્લુકોઝ જે છે સીધા ફોર્મમાં એ તરત તમારા શરીરમાં જાય અને લોહીમાં ભળી જાય અને તમને તરત એનર્જી આપી દે. જ્યારે બીજા બધા ફોર્મ્સ જે છે એને કન્વર્ટ થવું પડે. અને જો તમારા શરીરમાં તમે વધારે ગ્લુકોઝ લેતા હોય તો એ વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર થઈ અને આપણા લીવરમાં સ્ટોર થઈ જાય. અને એ સ્ટોર થયેલું હોય એ તમને 2 થી 3 દિવસ સુધી ચાલે. હવે આપણને કાર્બોદિત પદાર્થો સૌથી વધારે શેમાંથી મળ્યા તો અનાજ જે છે બધા જ પ્રકારના, ઘઉં છે, ચોખા છે, બાજરી છે, પછી કઠોળ બધા જ પ્રકારના, ફળ જેટલા બી હોય, શાકભાજી બધા જ પ્રકારના, દૂધ છે, કંદમૂળ છે, ગોળ છે, ખાંડ છે, આમાંથી આપણને સાદો કાર્બોહાઈડ્રેટ જે કહીએ એ મળે. જટિલ કાર્બોહાઈડ્રેટ, જટિલમાં સ્ટાર્ચ કહેવાય કે જેની અલગ અલગ ચેન હોય. એને તમે દાખલા તરીકે એને ગ્લુકોઝમાં જવું હોય તો 2 થી 3 સ્ટેજ પાર કરે પછી એ છેલ્લે ગ્લુકોઝમાં રૂપાંતર થાય. તો એના માટે તમારે એ જે સ્ટાર્ચ જે છે એ આમ એક રીતે ડાયાબિટીસ વાળું પેશન્ટ હોય તો એ લેતું હોય તો એના માટે સારામાં સારું, કારણ કે એ ધીમે ધીમે બ્રેકડાઉન થાય અને પછી બોડીની અંદર એબ્ઝોર્બ થાય. તો બ્રેડ જે છે, પછી સિરિયલ્સ છે, પાસ્તા છે, બટાટા, શક્કરિયા, સુરણ, કંદમૂળ બધા આ બધાની અંદર સ્ટાર્ચ હોય.
કે સ્ટાર્ચની પણ આપણા બોડીની અંદર જરૂરિયાત છે. પછી ફાઈબર, તો ફાઈબર જો આપણે ના લઈએ તો શરીરની અંદર જે ઝાડો આપણો જે બનતો હોય, સ્ટૂલ ફોર્મેશન થાય, એના વગર ના શક્ય નથી. ફાઈબર બે પ્રકારના હોય, એક આપણે શાકભાજી, એમાં કેવું હોય કે પાણીની અંદર ઓગળી જતા હોય, અને બીજા હોય ઇનસોલ્યુબલ હોય. એટલે તમે જે પણ ખોરાક જે છે એ શાકભાજી છે, ફળો છે, એના છાલ સાથે તમે ખાઓ તો ઉપરની જે છાલ છે એની અંદર ઇનસોલ્યુબલ ફાઈબર આવે, અને એ આપણને સ્ટૂલ ફોર્મેશન માટે મદદરૂપ છે. અને કબજિયાત આપણી જે રહેતી હોય ઘણા લોકોને, તો કબજિયાત તમે ઇનસોલ્યુબલ ફાઈબર ખાઓ, છાલ સાથે જેટલા ફળો શાકભાજી ખાઓ તો તમને કબજિયાતનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને ઘણા એવા છે કે તમે છાલ કાઢીને પછી જે તમે ખાશો, સપોઝ કે આપણે સફરજન છે, આમ તો સફરજનની કોઈ દિવસ આપણે છાલ કાઢતા નથી હોતા, પણ જો સફરજનની તમે છાલ કાઢીને સફરજન ખાઓ તો પછી એની અંદરથી તમને જે મળે એ ફાઈબર તો મળવાના છે, પણ એ જે છે એ સોલ્યુબલ છે, એટલે પાણીમાં ઓગળી જતા રહેવાના. પેલામાં જે છે છાલ સાથે, એમાં ફાઈબર તમને પાણીમાં ના ઓગળવા મળશે. પછી ચરબી, તો ચરબી એક આપણા શરીરમાં ઉર્જા મેળવવાનો મોટા મોટો સ્ત્રોત, મેં જે વાત કરી એ પ્રમાણે, કે એમાંથી આપણને 9 કેલરી મળે 1 ગ્રામ ચરબીનું દહન થાય તો. એમાં લિપિડ, આપણને બધાને મોટે ભાગે અત્યારે તો ઇન્ડિયાની અંદર પણ ઓબેસિટીનું પ્રમાણ ઘણું બધું વધવા માંડ્યું છે. તો એ જે લિપિડ જે છે એની અંદર એક પ્રકાર, બે પ્રકારની આમ ચરબી આવે, કે ઘણા બધા આપણે જોઈએ છે કે સેચ્યુરેટેડ ફેટ અને અનસેચ્યુરેટેડ ફેટ, આવા બે પ્રકારના હોય. સેચ્યુરેટેડ ફેટ જે છે એ ઘન સ્વરૂપે પડેલો હોય, અનસેચ્યુરેટેડ જે છે એ પ્રવાહી સ્વરૂપમાં. એટલે જેટલી બી પ્રવાહી સ્વરૂપ વાળા જે છે એ અનસેચ્યુરેટેડ કહેવાય. તો આપણા શરીરની અંદર માંસપેશીઓ આપણી બને, એ જે મસલ્સ માસ બને, એના માટે ફેટનું પ્રમાણ બહુ જરૂરી છે. અને એ આપણા ખોરાકમાં 20 થી 35% હોવું જોઈએ. એટલે 60 થી 65% આપણે કાર્બોદિત પદાર્થ હોવો જોઈએ, 20 થી 35% ચરબી હોવું જોઈએ, અને બાકીના 20 થી 35% પ્રોટીન હોવું જોઈએ. તો સેચ્યુરેટેડ ફેટ જે છે એ ઘી, જેમ કે આપણે સામાન્ય તાપમાને સોલિડ કયું હોય તો ઘી છે, બટર તમે લાવો, પછી પ્રાણીજન્ય ચરબી છે, ઇવન ચીઝ છે, પનીર છે, તો આ બધું સામાન્ય તાપમાને ઘન પદાર્થમાં હોય, તો એ તમને સેચ્યુરેટેડ ફેટમાંથી મળે. અને અનસેચ્યુરેટેડ ફેટ છે એ આપણા બધા તેલ આપણે લેતા હોય, મકાઈનું તેલ ખાતા હોઈએ, સોયાબીનનું તેલ હોય, સનફ્લાવરનું તેલ હોય, આ બધાથી આપણને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ મળતું હોય. હવે સેચ્યુરેટેડ ફેટ અને આ ચરબીનું જો તમે પ્રમાણ વધારે લેશો તો શરીરની અંદર આપણને હાર્ટની અંદર બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. આપણે લોહીની નળીઓની અંદર ગંઠાવા મળશે, બધી દિવાલો આપણી જાડી થવા મળશે, અને ધીમે ધીમે બ્લડ પ્રેશર આવશે, ઓબેસિટી આવશે, અને છેલ્લે પછી કેન્સરની પણ નોંધ થઈ શકે. કોલેસ્ટ્રોલ એ પણ અત્યારે બહુ ચર્ચાતો શબ્દ છે. તો કોલેસ્ટ્રોલ જે છે એ ચરબીનો એક ભાગ જ છે. આપણે જેટલો વધારે ચરબીવાળો ખોરાક ખાઈશું તો એ વધારાની ચરબી જે છે એ શરીરમાં જમા થશે, કારણ કે એને ડિગ્રેડેશન, જ્યાં સુધી તમે કાર્બોદિત પદાર્થ પ્રોટીન ખાવ છો એનું પહેલા વિઘટન થશે, એના પછી જ તમારી ચરબી વપરાવાની છે. તો એ ચરબી જે છે એ વપરાયા વગરની પડી રહેશે તો દરેક અંગોમાં તમારી જમા થશે, અને આપણી લોહીની નળીઓમાં આ કોલેસ્ટ્રોલ જમા થાય, એટલે પછી આપણે લોહી ધમનીના બધા રોગ કરે. બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય, સારું અને ખરાબ, એટલે એલડીએલ અને એચડીએલ. એચડીએલ છે એ બહુ સારું છે, એ તમારા કોલેસ્ટ્રોલ, ખરાબ જે કોલેસ્ટ્રોલ હોય એને પણ બહાર કાઢી નાખે. જેટલી તમે કસરત વધારશો એટલું સારું કોલેસ્ટ્રોલ વધશે, અને જેટલો આરામ કરી અને ચરબીવાળું, તેલવાળું વધારે ખાઈશું તો એલડીએલ વધશે, અને એલડીએલ વધશે એટલે આપણને બ્લડ પ્રેશર ને બધી બીમારીઓ ચાલુ થશે. પ્રોટીન, દરેક કોષની અંદર આપણને પ્રોટીન જોવા મળે. પ્રોટીન એક કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજનથી બનેલો હોય. હવે એની અંદર પ્રોટીન, આપણે ટોટલ આપણા શરીરમાં 20 પ્રકારના પ્રોટીન હોય. એમાં 9 પ્રોટીન એવા હોય કે ઇસેન્શિયલ, અને 11 એવા હોય કે નોન ઇસેન્શિયલ. હવે ઇસેન્શિયલ એટલે આમ સાદી ભાષામાં કહે આવશ્યક પ્રોટીન. હવે એ આવશ્યક પ્રોટીન જે છે પણ એ આપણું શરીર બનાવતું જ નથી. 9 પ્રકારના પ્રોટીન આપણું શરીર બનાવતું નથી. તો એ મેઇન એકમ પ્રોટીનનું એમાઇનો એસિડ કહેવાય. એટલે ઇસેન્શિયલ એમાઇનો એસિડ તમારું શરીર ના બનાવતું હોય તો બહારથી લેવા પડે. તો ક્યાંથી લેશો? એને લેવા માટે આપણને તેલ બધા પ્રકારના હોઈ શકે, પછી કઠોળ છે, અનાજ છે, આ બધામાંથી આપણને પ્રોટીન મળે. આપણા શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ખોરાકની અંદર 10 થી 35% હોવું જોઈએ. તો કેટલાક પ્રોટીન જે આપણે ઇસેન્શિયલ એમાઇનો એસિડ જે છે એ લેવા માટે તમારે મોટે ભાગે અનાજ અને કઠોળ બંને મિલાઈને ખાવું પડે. એટલે આપણો ગુજરાતીનો ખોરાક જો આપણે દાળ પણ ખાઈએ છીએ અને ભાત પણ ખાઈએ છીએ, કારણ કે ભાતની અંદર ઇસેન્શિયલ એમાઇનો એસિડ જે છે એક પ્રકારનું નથી, અને અનાજની અંદર 2 પ્રકારના નથી. તો આમાં જે નથી એ અનાજમાં મળી જાય તમને, મતલબ પેલા કઠોળમાં મળી જાય છે, અને કઠોળની અંદર જે નથી એ પેલામાંથી મળી જશે. પ્રોટીનને લીધે આપણે શરીરની વૃદ્ધિ કરે, શરીરના મગજ, સ્નાયુ, હાડકાની વૃદ્ધિ થાય. પ્રોટીનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે, એટલે જેટલું પ્રોટીન આપણે લઈએ એટલું સારું. અને પ્રોટીન માટે એવું કહેવાય કે તમારે મોટે ભાગે
1 કિલો વજન હોય તો 1 ગ્રામ પ્રોટીન આપણે ખાવું જોઈએ. જેમ કે મારું વજન 60 કિલો હોય તો મારે દિવસનું 60 ગ્રામ પ્રોટીન જવું જોઈએ. પ્રોટીન શામાંથી મળે? તો કઠોળ છે, સિંગદાણા છે, અનાજ છે. સોયાબીનમાં દુનિયામાં સૌથી વધારે પ્રોટીનનો જથ્થો છે, પણ એમાં એવું છે કે સોયાબીન જે છે એ એવું કહેવાય કે પશુનો આહાર છે. એટલે આપણા શરીરની અંદર, જઠરની અંદર સોયાબીન પચાવવા માટેની જે છે એવા હોર્મોન્સ અથવા તો એ કંઈ છે નહીં. એટલા માટે સોયાબીનની અલગ અલગ વસ્તુ બનાવી થઈ શકે. જેમ કે સોયાબીનનું હવે અત્યારે પનીર આવવા માંડ્યું, સોયાબીનનું દૂધ મળવા માંડ્યું, સોયાબીનની ટોફુ પ્રોટીન વાળું મળતું હોય છે, બધા ડીમાર્ટમાં તમે જાઓ તો ત્યાં જોવો. તો સોયાબીનની આઈટમ તમે ખાઈ શકો. ડાયરેક્ટ સોયાબીન લેવામાં આપણા પાચન તંત્ર થોડું નુકસાન થઈ શકે, ના લઈએ એટલું વધારે સારું. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે જેની જરૂરિયાત તો બહુ ઓછી છે, પણ અત્યારના જે ટ્રેન્ડ છે જે કોરોનાનો, એમાં સૌથી વધારે આપણને આની જ જરૂરિયાત છે. એટલે તમે વિટામિન, મિનરલ્સ એ નહીં લે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એકદમ ઓછી રહેશે. તો આપણે સૌથી પહેલા વાત કરીએ વિટામિન. વિટામિન શરીરની અંદર 2 પ્રકારના હોય. જે વિટામિન જે છે મોટે ભાગે આપણું શરીર બનાવતું નથી, એટલે બહારથી જ લેવા પડશે. અને બહારથી ક્યાંથી આવશે? તો શાકભાજી છે, ફ્રૂટ છે, અનાજ છે, જેમ કે આપણે ચોખા છે, ઘઉં છે, આ બધાના બહારનું જે ફળ હોય એમાં વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય. બહુ જ ઓછી માત્રામાં જરૂર પડે, પણ ઉણપથી ઘણા બધા રોગ થાય. તો 2 પ્રકારના વિટામિન્સ હોય, ચરબીમાં ઓગળતા અને પાણીમાં ઓગળતા. ચરબીમાં ઓગળતા વિટામિન જે છે એમાં વિટામિન એ. વિટામિન એ આપણી આંખ માટે બહુ સારામાં સારું. પીળા કલરના જેટલા શાકભાજી, પીળા કલરના જેટલા ફ્રૂટ હોય અને ગાજર, આ બધાની અંદર વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય. ઘણી વખત મારે લોકો જોડે વાત થતી હોય છે કે ભાઈ ગાજરની અંદર આપણે શું ખાવું? ગાજર આપણે જ્યારે કાપીએ ત્યારે અંદર વચ્ચે અંદરનું વ્હાઈટ અથવા તો પીળાશ કરતું પદાર્થ હોય. હવે એ જે પીળો જે ભાગ છે એની અંદર જ વિટામિન એ હોય. લાલ ભાગ જે છે એની અંદર વિટામિન એ ના હોય. એટલે આપણે ગાજર એવી રીતે કહીએ કે કાપી નાખીએ એટલે પીળો ભાગ જે વચ્ચેનો અંદર હોય, પીચ કહીએ આપણે, એ ફેંકી દેતા હોઈએ છીએ. તો એવી રીતે વિટામિન એ આપણને એમાંથી મળતું નથી. વિટામિન ડી આપણે ભારત જે છે દેશ, એ સૂર્યપ્રકાશ, આપણો દેશ જ એવો છે કે 12 સૂર્યપ્રકાશ આપણને મળે. એટલે જો તમે સૂર્યની અંદર 10 થી 20 મિનિટ બેસશો તો વિટામિન ડી ની તમને ક્યારેય તકલીફ નહીં અને તમારા બોન્સની અંદર ક્યારેય કોઈ રોગ નહીં થાય. વિટામિન ઈ જે છે એ બદામની અંદરથી, પિસ્તાની અંદરથી, એ અલગ અલગ જગ્યાએથી આપણને મળે. અને બીજું કે જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકોને નોનવેજમાંથી મળતું હોય, માછલી ખાતા હોય માછલીમાંથી પણ વિટામિન ઈ સરસ પ્રમાણ મળતું હોય. અને એ આપણી સ્કિન માટે બહુ જરૂરી છે. સ્કિન તમારી સારી રીતે તરછડીઓ ના પડે એના માટે વિટામિનની જરૂરિયાત છે. અને વિટામિન કે જે છે એ લીલા શાકભાજીમાંથી મળે. અને વિટામિન કે જે છે એ આપણા શરીરમાં લોહીનું ગંઠાઈ જવાનું હોય એને રોકવા માટે જરૂરી છે. વોટર સોલ્યુબલ વિટામિન એટલે જે પાણીમાં ઓગળી જાય. હવે આ મહત્વનું છે. આપણે લોકો એમ કહેતા હોય કે વિટામિન લેવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી થાય, પણ આપણે ખાવા પીવાની આદતો જ આપણી એવી છે કે ઘણી વખત આપણે શું કહીએ કે પાણીમાં ઓગળે એટલે એ તો સ્ટીફન બધા સમજી ગયા કે પાણીમાં ઓગળે એટલે પાણીમાં તમે નાખો એટલે વિટામિન ઓગળી જશે. હવે મેં હમણાં વાત કરી કે ઘઉં અને ચોખા આ બંનેના બાહ્ય પડ, દાળ તમે એમ તુવેરની દાળ હોય એ બધી, તો એના ઉપરના પડની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ આખું હોય. વિટામિનના બધા અલગ અલગ પ્રકાર છે, એ બધા એની અંદર હોય. હવે તમે જ્યારે ભાત બનાવો ત્યારે ભાત જ્યારે તમે ધુઓ ત્યારે એનું ઉપરનું ફળની ઉપર વિટામિન બી ચોંટેલું હોય એ સીધું પાણીમાં નાખો એટલે પાણીમાં ઓગળી જાય. હવે એ પાણી જે છે એ આપણે યુઝ કરતા નથી, એ તો નાખી દઈએ છીએ. તો વિટામિન B12 જે છે, બી આખું બી કોમ્પ્લેક્સ, એ બધું ધોવાઈ જાય છે અને એ ક્યાં જાય છે? ગટરની અંદર. એટલે મેઇન શું છે? વિટામિન જો તમારે સાચવી રાખવું હોય તો એને બહુ ઓછી રીતે ઓછા પાણીમાં ધોઈ અને એક જ વાર ધોવું જોઈએ. આપણે તો ચોખા છે, દાળ છે, બધું 2 થી 3 વખત ધોઈ નાખીએ અને ઉપરનું પડ હોય એટલે ક્લિયર થઈ જાય. એવી જ વસ્તુ ઘઉંમાં. ઘઉંની અંદર જ્યારે આપણે ઘઉં દળાવવા જઈએ ત્યારે રોટલીનો લોટ હોય, ભાખરીનો લોટ હોય, મેંદો, આ 3 અલગ અલગ આપણે દળાવતા હોઈએ. ઉપરના પડની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ રાખવું હોય. જ્યારે તમે દળાવવા જાઓ ત્યારે એને રોટલીનો લોટ દળશો એટલે બહુ પાતળો થઈ જશે, એટલે એમાંથી વિટામિન થોડું ઘણું નષ્ટ થશે. ભાખરીનો દળશો તો કરકરો રહેશે, તો વિટામિન બધા જોઈ રહેશે. પણ તમે જ્યારે મેંદા તરીકે યુઝ કરશો તો મેંદાની અંદર મોટા ભાગનું વિટામિન તમારું નાશ થઈ જાય. અને પછી આપણે એમ કહીએ કે હું રોટલી પણ ખાઉં છું, ને આ પણ ખાઉં છું, ફલાણું ખાઉં છું, બધું ખાઉં છું, પણ મારી રોગ પ્રતિકારક શક્તિ વધતી નથી. તેનું મુખ્ય કારણ આ હોય છે. મિનરલ્સમાં
ઘણા બધા આવે, કેલ્શિયમ આવે, આયરન આવે, ફોસ્ફરસ આવે, બધા બહુ બધા છે, ફ્લોરાઇડ પણ છે. તો એનું પણ જરૂરિયાત આપણા શરીરની અંદર અલગ અલગ રીતે હોઈ શકે. આયરન એક જે છે એને આપણે લોહ તત્વ કહીએ. હવે લોહ તત્વ જે છે એ તમારા શરીર માટે બહુ જરૂરી છે. જો હિમોગ્લોબિન ઓછું હોય તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘણી બધી ઓછી થઈ જાય, અને રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો તમારે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું પડે. હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું હોય તો તમારે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા, મતલબ કે ઓક્સિજન તમે જેટલો વધારે અંદર લેશો એટલું કેરિંગ કેપેસિટી સારી થશે, તો હિમોગ્લોબિન તમારું વધશે. અને ઘણા લોકો એવું કહેતા હોય કે અમે ઘણી બધી દવાઓ પણ લોહી વધારવા માટે ખાતા હોઈએ છીએ તો પણ અમારા શરીરમાં લોહી વધતું નથી. બીજું કારણ છે એની સાથે સાથે કે જ્યારે તમે લોહ તત્વ વધારવા માટે, હિમોગ્લોબિન વધારવા માટે દવાઓ ખાઓ અથવા તો એવો ખોરાક ખાઓ જેમ કે લીલા પાંદડાવાળી શાકભાજી હોય, પછી ગોળ હોય, ચણા હોય, આ બધામાં લોહ તત્વનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોય. તો એ તમે જ્યારે લોહ તત્વ વધારવા માટેનો ખોરાક લેતા હોય પણ એને શરીરમાં પાચન થવા માટે, એટલે કે એબ્ઝોર્બ થવા માટે તમારા શરીરમાં વિટામિન સીની જરૂરિયાત હોય. હવે જો વિટામિન સી આપણે એના પછી ના લઈએ તો એ લોહ તત્વ તમે ગમે તેટલું લીધું હોય, દવા સ્વરૂપે લીધું હોય અથવા તો ભોજન સ્વરૂપે લીધું હોય, તો પણ આપણા શરીરની અંદર એનું શોષણ થતું નથી. એટલે કદાચ જૂના જમાનામાં લોકો જાણતા હોય તો ગામડામાં એકદમ લોકો શું કરતા હતા કે જમ્યા પછી એક ગ્લાસ પાણી અથવા તો વાડકીની અંદર લીંબુ નીચોવ્યું અને પછી પી જતા હતા. એટલા માટે કે વિટામિન સી તમે બહારથી ક્યાંથી તમને મળતું નહોતું અથવા તમારા ભોજનમાં નહોતું, તો લીંબુમાંથી વિટામિન સી લઈ લીધું એટલે તમે જે પણ જમ્યા આયરન વાળી વસ્તુ હતી એ બધી તમારા બોડીમાં એબ્ઝોર્બ થવાની સ્ટાર્ટ થઈ. બાજરીની અંદર, ગોળમાં પુષ્કળ પ્રમાણમાં આયરન રહેલું છે. આયોડિન જેની પણ આપણે જરૂરિયાત છે, જેને રોગ પ્રતિકારક શક્તિ સાથે બહુ લેવા દેવા નથી. પાણી, હવે મેઇન જે છે એ પાણી પણ આપણા શરીરમાં મોટો ભાગ ભજવે છે, કારણ કે આપણું શરીરની અંદર નાનપણથી જ્યારથી વિજ્ઞાન ભણાય ત્યારથી ભણાવવામાં આવે છે કે શરીરમાં 65% પાણી છે, અને આપણે એના વિશે કોઈ વિચારતા નથી. જો તમારે દિવસમાં 2 થી 3 લીટર પાણી તમે ના પીતા હોય તો શરીરની શુદ્ધિકરણની ક્રિયા અને આ બધું જે શરીરની અંદર પોષક તત્વો અલગ અલગ જગ્યાએ પહોંચાડવા છે એ ક્રિયામાં અડચણ ઊભી થાય. તમને કદાચ ખ્યાલ હશે, આ વખતે કોરોનામાં પણ લોકો જ્યારે પણ વાયરલ ઇન્ફેક્શનની વાત આવે, વાયરલ ઇન્ફેક્શન, થેલેસેમિયા માઇલોરની વાત હોય, આ બધાની અંદર પાણી પુષ્કળ પીવાનું કહેવાય. એટલે જેટલું પાણી તમે વધારે પીશો એનું કારણ છે કે શ્વાસોશ્વાસની ક્રિયા આપણે બધા લઈએ છીએ, મોટા ભાગે શ્વાસ તો લઈએ છીએ, બરાબર, એટલે ઓક્સિજન તો બોડીમાં એમાં જાય છે. બીજું તમે જે પાણી પીવો છો એની અંદર પણ એનું બંધારણ H2O, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ છે. જેટલું પાણી વધારે પીશો એટલું ઓક્સિજન બોડીની અંદર વધારે જશે. એટલે સેલને બધાને ઓક્સિજનની તો જરૂરિયાત જ છે. એ લોકો ઓક્સિજન જેટલો વધારે જશે એટલું તમારું સર્ક્યુલેશન સરસ બનશે અને તમારી બોડીની અંદર જે ટોક્સિન છે, મતલબ કે કચરો હોય એ બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એ તેજ થશે. કારણ કે આપણે ખાવાનું છે, આ બધી નકામા પદાર્થો નીકળવાના છે. હું કંઈ પીઝા ખાવું કે બર્ગર ખાવું કે દાબેલી ખાવું તો એમાં મોટા ભાગનો કચરો હોય, એ બહાર તો કાઢવો પડશે ને, એ શરીરમાં પડી તો રહેવાનું નથી. તો એ બહાર કાઢવા માટે એ આપણે પાણી કિડનીના માધ્યમથી કામ કરે છે. એટલે જેટલું પાણી આપણે વધારે પીધું હશે એટલો આ કચરો બહાર નીકળશે. પોષક તત્વોની જરૂરિયાત પ્રમાણ જેમ કે ઉંમર પ્રમાણે અલગ અલગ હોય. નાનું બાળક હોય તો એને 500 થી 700 કેલરીની જરૂરિયાત હોય. એ એડલ્ટ હોય 18 વર્ષથી 20 વર્ષ જે હોય અથવા તો 35 વર્ષ સુધીના હોય એ લોકોને દિવસની 1500 થી 2000 કેલરીની જરૂરિયાત પડે. એ પ્રમાણે ઉંમર થાય એ પ્રમાણે, પછી ઉંમર વધી જાય તો એ ઓલ્ડ લોકો હોય, વૃદ્ધ લોકો, એ લોકોને ઓછી કેલરીની જરૂર પડે. એટલે આપણે શરીરમાં ઉંમર પ્રમાણે પોષક તત્વોની આપણી જરૂરિયાત હોય. જાતિ પ્રમાણે મેલ હોય એટલે કે લેડીઝ હોય એ લોકોને મેલ અને ફિમેલ, ફિમેલમાં કેલરી ઓછી જોઈએ, મેલ હોય એને વધારે કેલરીની જરૂર. પછી તમારું એક્ટિવિટી લેવલ, તમે શું કામ કરો છો, તમે કસરત કરવાવાળા હોય, તમે મજૂરી કરવાવાળા હોય, તે પ્રમાણે તમારી કેલરીની જરૂરિયાત છે. ક્લાઇમેટ, ઠંડો પ્રદેશ હોય એ લોકોને ખાવા વધારે જોઈએ. એ લોકોને શરીરને ગરમી આપવા માટે ભોજન જેટલું વધારે લેશે એટલું શરીર ગરમ રહેશે. ગરમ પદાર્થ, આપણે જેવું ઇન્ડિયા જેવો દેશ હોય, ભારત જેવું, તો ભારતમાં આપણે ગણીએ તો અત્યારે ગુજરાતથી આપણે મધ્યમાં છીએ, તો મધ્યમાં આપણને ખોરાક લિમિટેડ માત્રામાં જોઈએ. જ્યારે ઉત્તર ભારતમાં જાઓ તો ત્યાં ઠંડી વધારે હોય તો એ લોકોને પોષણ માટે આપણા કરતાં વધારે ખોરાક અને ગરમી વધારે આપે એવો ખોરાક, એટલે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ એ બધું તમે એમને વધારે માત્રામાં આપો એ લોકોને પચી જાય. પછી આપણી હેલ્થ એટલે આપણી શારીરિક સ્થિતિ કેવી છે, સ્વાસ્થ્ય કેવું છે એના ઉપર પણ ડિપેન્ડ્સ છે. અને સ્ટેટ ઓફ ન્યુટ્રિશન, તમે કયા પ્રકારનું ન્યુટ્રિશન લો છો, તમારી
કયા પ્રકારનો બાંધો છે એ પ્રમાણે પછી એની અલગ અલગ પોષક તત્વો આપણે કરતા હોઈશું. હવે થોડાક મુદ્દા આપણે જોઈએ પોષણ અંગે ધ્યાનમાં રાખવાના. એક તો લીલા શાક, પાનવાળી શાક ભાજી જે હોય એ શરીર માટે ખૂબ ઉપયોગી. એની અંદર આપણને આયરન, કેલ્શિયમ, વિટામિન એવા બધા જ તત્વો મળે. એટલે અઠવાડિયામાં 2 થી વધુ વખત આપણે લીલા પાંદડાવાળી ભાજી ચોક્કસ પ્રમાણમાં લેવી જોઈએ. લીલા શાકભાજી તો આપણે ખાતા જ હોઈએ છીએ અને એ તો લેવાના જ છે. બીજું ફણગાવેલા કઠોળ. આ બહુ બધી વખતે ઘણી વખત જેટલી વાર હું વાત કરું એ વખતે ફણગાવેલા કઠોળની હું વાત કરતો હોઉં છું. ફણગાવેલા કઠોળમાં મગ સારામાં સારા. એક કહેવત છે કે મગ ચલાવે પગ. હવે મગ જે છે એને તમે ફણગાવશો એટલે અત્યારે ઉનાળામાં તો બીજા દિવસે થઈ જતા હોય. પણ એની અંદર વિટામિન સીની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય. તમે ફણગાવો એટલે વિટામિન સી 40 ગ્રામ જેટલું 100 ગ્રામ મગની અંદર મળી જાય આપણને. અને તે આપણી ડેઈલી જરૂરિયાત છે. ખાલી 100 ગ્રામ મગ ખાઈ લઈએ તો વિટામિન સી પુષ્કળ. વિટામિન સી અત્યારે શરદી સામે લડવા માટે, કોરોના સામે લડવા માટે બહુ જરૂરી છે. ઘણા જે ખબર હશે કોરોના વાળા ડોક્ટર હોય તો વિટામિન સી ની ટેબ્લેટ આપે છે. 500 મિલીગ્રામની ટેબ્લેટ આપે છે. સવાર સાંજ 2 ટાઈમ લેવાની. શેના માટે? તો એ તમે કોરોના જે છે એમાં શરદી તમને થઈ હોય, ઉધરસ થઈ હોય એની સામે લડવા માટે આપણે વિટામિન સી લઈએ. બીજું કે ફણગાવેલા કઠોળની અંદર એમાઇલેઝ નામનો એક એન્ઝાઇમ હોય જે તમારા શરીરની પાચન ક્રિયા જે છે એ બહુ જ ફાસ્ટ બનાવી દે. એટલે જેટલા બી ફણગાવેલા આપણે કઠોળ ખાઈએ તો તમારું પાચન તંત્રની અંદર જે આપણા રોગ હોય એ બધા આપોઆપ નીકળી જાય. અઠવાડિયામાં 2 થી 3 વખત ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. પછી આમળા, જે મેં હમણાં તમને લીંબુની વાત કરી એ સેમ વસ્તુ આમળામાં છે. આમળાની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન છે. એટલે આપણે આમળા તો તમે મુરબ્બો બનાવીને ખાઈ શકો, આમળા તમે સૂકા કરી અને પછી એને રાખી શકો. કારણ કે સિઝનમાં એક જ વાર આમળા આવતા હોય, શિયાળામાં આમળા તમને જોવા મળે, પછી તમને જોવા મળતા નથી. તો એને અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકે. તમે બનાવી અને સૂકવીને પણ લઈ શકો. એમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય. અને એ ચરક અને સુશ્રુત કદાચ બધાને ખબર હોય, ચરક સુશ્રુતના જે વૈદ હતા એમને લખેલું છે કે આમળા જે છે એ તમે જિંદગી પર ખાઓ તો ક્યારેય તમે વૃદ્ધ ના થાવ. એના માટે એટલે ચ્યવનપ્રાશ, ચ્યવન નામના ઋષિએ તો ચ્યવનપ્રાશ બનાવી નાખ્યું આમળામાંથી. એ જિંદગી સુધી યુવાન રહેવા માટેનું એ એમની એક પ્રોડક્ટ હતી કે ચ્યવનપ્રાશ તમે ખાઓ તો ક્યારેય તમે વૃદ્ધ નહીં થાવ, ચિરકાળ સુધી યુવાન રહેશો. અને એ ઋષિ એવી રીતે રહ્યા પણ હતા. ફળ, અલગ અલગ ફળમાંથી અલગ અલગ વિટામિન્સ મળતા હોય, અલગ અલગ ખનિજ ક્ષાર મળતા હોય, આ બધા લેવાય. એવું જરૂરી નથી કે આવા જ ફ્રૂટ ખાવા જોઈએ. આપણને સિઝન પ્રમાણે જે પણ ફ્રૂટ હોય, સપોઝ કે અત્યારે નારંગી મોસંબી નહીં મળે પણ અત્યારે શું મળશે? તરબૂચ અને ટેટી મળશે, પપૈયું મળશે. તો આ ઉનાળાના ફ્રૂટ છે, ઠંડક માટેના ફ્રૂટ કહેવાય. તો જેટલા બી તમે વધારે લેશો તરબૂચ ને ટેટી એટલું બોડીની અંદર ઠંડક રહેશે અને ઉનાળાની અંદર તમને ગરમી સામે રક્ષણ મળી રહેશે. એટલે એના માટેની જે ઇમ્યુનિટી ડેવલપ થશે તમારી. પછી બ્રેડ, બિસ્કિટ, પાઉં, ટોસ્ટ આ બધાની અંદર મેંદો વપરાય. અને એ મેંદાવાળી વસ્તુ કોઈ પણ અત્યારના સંજોગોમાં તો ન ખાવી જોઈએ. કારણ કે જો એ ખાઈશું વધારે તો પછી આપણી ઇમ્યુનિટી ડાઉન થશે. અને એ જે બ્રેડને જો કદાચ મેંદો બગડેલો હોય એમાંથી બનાવેલા હશે તો એની અંદર એફ્લાટોક્સિન નામનું એક ઝેર હોય. એ ઝેર જે છે એ આપણા લીવરને નુકસાન કરે, લાંબે ગાળે કેન્સર પણ કરી શકે. બજારનું ખોરાક તંદુરસ્તી માટે ખૂબ નુકસાનકારક છે. એટલે આપણે બજારની અંદર પાણીપુરી, દાબેલી, ભેળ, પીઝા, બર્ગર બધું આપણને તરત યાદ આવી જાય બજારની વાત કરીએ ત્યારે. આની અંદર મેં અગાઉ પણ કીધું કે એની અંદર કોઈ પણ પોષક તત્વો હોતા નથી. માત્ર ને માત્ર એની અંદર ફેટ અને આપણું શરીરનું પેટની જગ્યા રોકે એવા પદાર્થો હોય છે. એટલે આપણા શરીર ધરાઈ જાય ખરું, પેટ આપણું ભરાઈ જાય પણ એની અંદરથી કોઈ આપણને જરૂરી હોય એવા એક પણ પોષક તત્વો મળતા નથી. તૈયાર નાસ્તા તંદુરસ્તી માટે નુકસાનકારક છે. જેમ કે આપણને ગાંઠિયા, સેવ, ચણાના લોટમાંથી બધું બનેલું હોય, બધી આઈટમ બહુ ભાવતી હોય પણ એની અંદર ખારો નાખેલો હોય. અને ઘણા કદાચ ખબર નહીં હોય સોડા એટલે પેલું ધોવાના સોડા, કપડાં ધોઈએ ને એ વખતે એમાં જે યુઝ થતો હોય ને સોડા બાય એ નાખતા હોય છે. પછી કપડાં ધોવા માટે જે વપરાતું હોય એ અંદર ખાવામાં નાખ્યું હોય એટલે શરીરની અંદર કેટલું ધોવાણ થતું હશે એ આપણે વિચારી શકીએ. પછી ઠંડા પીણાની અંદર મોટે ભાગે સુગરનું પુષ્કળ પ્રમાણ હોય છે. કદાચ ખબર નહીં હોય લોકો તો એક તમે બોટલ 100 ml ની પેપ્સીની પી જાઓ તો એની અંદર ઓછામાં ઓછી 20 થી 25 ચમચી ખાંડ આવે. એટલી બધી ખાંડની એની અંદર પ્રોસેસ થાય પછી એ થમ્સઅપ અથવા પેપ્સી તમારા માટે બને છે. અને એ પણ પ્રોસેસ થઈ ગઈ હોય એટલે એ બહુ જ નુકસાનકારક છે. ચા, કોફી એ દર વખતે હું વાત કરું છું કે જે લોકો ચા પીતા હોય ચાની અંદર પણ ટેનિન નામનું તત્વ જે છે, કોફી છે જેમાં પણ કેફીન નામનું તત્વ છે એ આપણને લિમિટમાં સારા. એકાદ વખત પીતા હોય તો બહુ વાંધો નથી પણ જો વારંવાર જે લોકો ટેવ હોય તો એની ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે. આપણે ઇમ્યુનિટી બાજુ આપણે બહુ ધ્યાન આપતા નહીં. ચા, કોફી ભાવતી હોય એટલે આપણે પી લેતા હોઈએ પણ એ જેટલા વધારે માત્રામાં જાય એટલી આપણી ઇમ્યુનિટી ડાઉન થતી જાય. પછી બોર્નવિટા, હોર્લિક્સ, પ્રોટીન એક્સ્ટ્રા પાવડર બધા લોકો લઈને આવતા હોય કે
આ પાવડર લઈએ તો બહુ સરસ. અત્યારે કદાચ કોરોનામાં બી તમે જોયું હશે કે ઇમ્યુનિટી વધારવા માટે ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટ બજારમાં મળતી થઈ ગઈ, તો જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે. જે વસ્તુ તમારા ભોજનની અંદર ઓલરેડી અંદર છે જ, તો એ આપણે બહારથી શું કરવા લેવી પડે? તમે જે ભોજન કરો છો એની અંદર બધા જ પોષક તત્વો આવી જાય તો તમારી ઇમ્યુનિટીને કોઈ કશું નુકસાન કરી શકવાનું નથી. તમારી ઇમ્યુનિટી ડેવલપ થવાની છે. બહારથી આપણે ઇમ્યુનિટી વધે એવી કોઈ વસ્તુ લેવાની નથી. હા, પણ કદાચ એવું થઈ શકે કે આપણે કદાચ ઇમ્યુનિટી ડાઉન થતી હોય એવું લાગતું હોય તો ઇમ્યુનિટીને બૂસ્ટઅપ થાય એવું લાગશે. જેમ કે તુલસી છે, આપણે તો તુલસીના દરરોજ 5 પાંદડા ખાઈશું તો એને આપણે શરદી સામે રક્ષણ મળશે. એવી જ રીતે આદુ છે, સૂંઠ છે, ફુદીનો, ગળો છે. ગળો તો એવું કહેવાય પૃથ્વી પરનું આપણે ભારત માટે તો સારામાં સારું ઇમ્યુનિટી બુસ્ટર કહેવાય. તમે ગળોની 1 ચમચી દરરોજ રાત્રે થાકી લઈ લેશો તો ક્યારેય તમને તાવ નહીં આવે એવું કહેવાય છે એના માટે. અને એની અંદરથી એના લીધે ઇમ્યુનિટી એટલી બધી વધી જાય. ઘણા બધા અમે પ્રયોગ લોકોને કરતા જ હોઈએ છીએ. અમારા દર્દીઓ હોય એમને અમે ગળો આપતા હોઈએ છીએ તો એને આખા વર્ષ દરમિયાન ક્યારેય પણ એ લોકોને શું કહેવાય કે ઇમ્યુનિટીના કારણે મેલેરિયા કે ટાઇફોઇડ કે એવા કોઈ રોગ થતા નથી. નેક્સ્ટ, લીલા શાકભાજી છે, કચુંબર જે છે, પછી એ બધું ખાવાનું વધારે લેવું જોઈએ. ભાત ખીચડી આપણે વાત કરીએ વખતે ઓછામણવાળું ફેંકી નહીં દેવાનું. દાળ ચોખા રસોઈ કરતાં પહેલાં એકવાર જ ધોવા જોઈએ. પછી જમતી વખત તમે જ્યારે જમવાનું કરો ત્યારે તમારે જમવા પણ ટાઈમ આપવો જોઈએ. કારણ કે જ્યારે તમે જમો છો ત્યારે તમારા મોઢાની અંદર કોળીઓ મૂકો તરત જ મોઢાની અંદર જે છે એ પ્રોસેસ ચાલુ થઈ જાય છે ડાયજેશન. કારણ કે એમાં ટાયલિન નામનું એન્ઝાઇમ જે છે એ ગ્લુકોઝના પાચન માટે જરૂરી છે. એટલે જેટલું તમે મોઢામાં કોળિયા વધારે ચાવશો એટલું તમારે વધારે ફાયદો થશે. અને લાસ્ટમાં કે મીઠું તમે ક્યારે જેટલું ઉપરથી લેશો એ બંધ કરી દો. કારણ કે મીઠું પણ છે આપણના શરીરની અંદર તંદુરસ્તી માટે હાનિકારક છે. જે ખોરાક તંદુરસ્તી માટે સારો હોય એ ખાવો જોઈએ. નુકસાનકારક હોય એ કદી નહીં ખાવાનો. સમાચાર પત્ર હોય, રેડિયો હોય, ટીવી પર જાહેરાત આવતી હોય એ જોઈને આપણે ક્યારેય ખોરાકની પસંદગી નહીં કરવાની. અને જો આ બધી વસ્તુઓ આપણે જો ધ્યાનમાં રાખીશું તો આપણી ઇમ્યુનિટીને ક્યારે પણ કોઈ નુકસાન નહીં થાય. અને ભોજન જે છે એ આપણી જે નીતિ પ્રમાણે પૂરેપૂરા પોષક તત્વો પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, શાક એ પુષ્કળ પ્રમાણમાં આપણને મળે એ પ્રકારનું આપણે ભોજન લઈશું તો આપણી ઇમ્યુનિટી પર કોઈ આંચ આવવાની નથી. હું આટલું કહી અને પૂરું કરું છું. પછી આગળ. થેન્ક યુ ધર્મેશભાઈ. ધન્યવાદ રમેશભાઈ. તો તમારે ચૂકાવવું પડ્યો કેમ કે આ એવો વિષય છે બધા માટે જરૂરી પણ હતો પણ સમયની થોડીક મર્યાદા હતી એટલે આપનો લાભ પછી ફરીથી લઈશું. મારા સાથે હવે નેક્સ્ટ વક્તા છે ડોક્ટર શેખરબેન બરોડિયા, એસોસિએટ પ્રોફેસર છે અને આ વિષયના તજજ્ઞ છે. તો એમને નિવેદન કરું છું કે જે જમવાની જે સારી ટેવો છે એના વિશે વાત કરે જેથી લોકોને આ પોષણની જે પૂરકતા છે એ સમજે. શેતલબેન. નમસ્તે આદરણીય ગિરધરભાઈ, રાજીવભાઈ, અરુણભાઈ, ધર્મેશભાઈ, લોકેશભાઈ, હસમુખભાઈ અને બીજા અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને એમની સાથે જોડાયેલા ગ્રામજનો મિત્રો. ધર્મેશભાઈએ બહુ વિગતવાર અને બહુ સરસ રીતે માહિતી આપી છે કે આહાર કેવો હોવો જોઈએ, સમતોલ આહાર શું હોવો જોઈએ. એટલે હું એ વિગતોમાં વધારે નથી જતી. હું આપણો સમયને ધ્યાનમાં રાખીને હું થોડીક આપણી જે ખાનપાનની આદતો અત્યારે બદલાઈ ગઈ છે અને એમાં આપણે હવે શું ધ્યાન રાખીએ તેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે, આપણું જે શરીરનો બાંધો છે એ મજબૂત રહે, એના માટે શું કરી શકીએ એની હું થોડીક વાત તમને કરું છું. હવે વાત એમણે કરી કે સમતોલ આહાર એટલે આપણે બધા જ પોષક તત્વો આપણને મળવા જોઈએ. હવે પોષક તત્વો બધા મળે એના માટે આપણી આ આદતો છે એ શરૂઆતમાં રાજુભાઈ જયારે પ્રસ્તાવના કરી ત્યારે વાત કરી હતી આપણે જે જીવનશૈલી જે આપણી બદલાઈ ગઈ છે એની આ બધી તકલીફ છે. અને આ બધા જે વાયરસ અલગ અલગ થોડાક ટાઈમે આવી રહ્યા છે એ બધું જ આપણી પ્રકૃતિ બદલાય છે એટલે બહારની પણ શરીરની પણ. અને તો એ પ્રકૃતિના પ્રશ્નો ઊભા થયા છે. અને એ પ્રકૃતિ કેમ બદલાય છે તો કે આપણે માનવ જાતે
જે બહારના પર્યાવરણને અસર કર્યું છે અને આપણી જે શરીરની રચના છે એને બી આપણે કંઈક ને કંઈક રીતે બદલતા રહ્યા છે એટલે કે આપણે જે વિસ્તારમાં હમણાં ધર્મીભાઈએ કીધું કે શરીરને જે પોષક તત્વો મળવા જોઈએ હોવા જોઈએ એ તમારી ઉંમર શું છે, તમારી કઈ પ્રવૃત્તિ કરો છો, કયા જેન્ડરના છો, એટલે મેલ છો ફિમેલ છો, શું છે એના ઉપર આધાર રાખે છે. હવે એ જે ક્લાઇમેટ છે કે તમારી પ્રકૃતિ છે એના પ્રમાણે આપણી ખાવાની આદતો કે આપણા કલ્ચર એટલે આપણી સંસ્કૃતિમાં આપણા ઘરોમાં એક પ્રાકૃતિક ખોરાક આપણને કહેવામાં આવ્યો હતો કે આ દિવસે આપણે આ જ બનાવવાનું, આ રીતે જ ખાવાનું, આ વસ્તુ જ આપણે રોજ ઉપયોગમાં લેવાની ખાવાની. પણ આપણે હવે આ જે 10-15 વર્ષનો દાયકો થયો છે એમાં આપણે બહુ આધુનિકતા તરફ વળતા ગયા છે. હવે જૂની રીતે ખાવાનું કહીએ કે જેમ કીધું કે લોટ, આપણે લોટ દળાવવા જઈએ છીએ તો રોટલીનો દોડ એટલે એકદમ ઝીણો રોટલીનો લોટ દળવાનો, એ પહેલાના નહોતા, ઘરમાં દળાતા હતા રોટલીના લોટ. એનાથી શું બનતું? મોસ્ટલી રોટલા કે ભાખરી, રોટલીનું ચલણ આપણા ઘરોમાં હતું. હવે ગુજરાતમાં જઈએ તો ગુજરાતમાં ઘઉંનો ઉપયોગ ઓછો હતો. શું હતું? બાજરી, જુવાર, મકઈ, એટલે જે પ્રદેશમાં જે ઉત્પન્ન થતું હતું એનો ઉપયોગ આપણે ખાવામાં કરતા હતા. અને એ જ આપણી પ્રકૃતિ આપણા શરીરની રચનામાં વણાયેલું હતું. હવે આજે ઘઉં બીજા પ્રદેશમાંથી આપણે લાવતા થયા, બીજા પ્રદેશમાં એટલે આપણા પ્રદેશમાં થાય છે પણ જે ક્વોન્ટિટીમાં કે જે રીતે આપણે ખાવામાં ઉપયોગ કરતા હતા એ નહીં. કારણ કે આપણા આજના પણ તમે ઘણા વિદ્યાર્થીઓ આપણા જે ગામડામાં છો એમને ખબર જ છે કે આજના ઘરોમાં આપણે રોજ બાજરીનો રોટલો, હવે અત્યારે એવું શહેરમાં કહીએ ને એટલે કે ના બાજરી તો ઉનાળામાં ગરમ પડે, પણ એ આપણા કલ્ચરમાં આપણી પ્રકૃતિમાં આપણે ખાવા ટેવાયેલા છે. આપણા બાપ દાદાઓ આપણે કહીએ તો એ ખાતા આવ્યા છે, તો એ આપણા શરીરને નુકસાન નથી કરતા કારણ કે એ આપણી પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તો આવી જે આદતો બદલાઈ છે એટલે હું સૌથી પહેલા તો એ કરીશ કે આપણે આધુનિકતાની દોડ પરથી પાછા આવીએ. વિકાસ કરવાનો છે, શીખવાનું છે, નવું નવું અપનાવવાનું છે, પણ જે કઈ ખાવાની આદતો છે એને આપણે થોડા આપણા પાછલા, આપણને એવું લાગે કે આ બધી તો જૂની પુરાણી વાતો છે, પણ એ લાવવાની જરૂર છે. એ હું રોટલી ભાખરીની વાતમાં કહીશ કે રોટલીનો ઉપયોગ બને ત્યાં સુધી આજે પણ ઘણા ઘરોમાં રોટલી થાય છે પણ સાંજના તો ભાખરીનું ચલણ છે. તો એ અપનાવવાની જરૂર છે કે જાડો લોટ જ બને ત્યાં સુધી ખાવો એટલે આપણને મિનરલ્સ, વિટામિન્સ, ફાઈબર્સ જે પણ જરૂર છે એ આપણને મળી રહે એમાંથી. બીજું, તેલમાં આપણે બદલાવ લાવતા થયા. હા, કે ભાઈ હાર્ટના પ્રોબ્લેમ થાય છે એટલે કે આપણે સિંગ તેલ નહીં ખાવાનું, હવે રાઈસ બ્રાન્ડ આવી ગયું ને સનફ્લાવર આવી ગયું ને. આપણી પ્રકૃતિ સિંગતેલ માટે બનેલી છે, કપાસિયા તેલથી થયેલી છે અને એ રીતની આપણે કામ કરવા ટેવાયેલા હતા. હા, તો એ રીતે આપણે આપણું બોડીનું સ્ટ્રક્ચર, આપણા જેનેટિક, જે જેનેટિક સેલ છે એ બધા ફૂડથી ટેવાયેલા છે. એટલે એને તમે આજે બદલી લેશો તો એ અસર કરવાના જ છે. એ કંઈક ને કંઈક બીજી રીતે તમારી બોડીને અસર કરવાના છે. હા, તમને આજે જે એન્વાયરમેન્ટમાં એક જગ્યાએ રહો છો, હા, તમારા ગામથી તમે હશું, અમદાવાદમાં રહું છું, અમદાવાદ છોડીને આજે મુંબઈ, દિલ્હી એવું કશે રહેવા જવું તો શું થવાનું છે? મને એડજસ્ટ થવામાં સમય લાગી જશે અને એ એડજસ્ટ થવામાં સમય લાગશે તો ત્યારે જે મારા મન પર અસર થશે, મારી શરીર પર અસર થશે, એ બધી જે અસરો થાય છે એની મારી હેલ્થ પર અસર થવાની છે. તો એવી જ રીતે આપણા જીન્સ છે તે આપણા વર્ષોથી આપણા જે ઘરોમાં ખોરાક ખવાતો હતો એનાથી ટેવાયેલા છે. હવે એમાં આપણે શું કરવા માંડ્યા? 10-15 વર્ષથી બદલાવ લાવવા માંડ્યા. હા, જનરેશન ગેપ આવી ગયો છે એમાં પણ. તો એ ગેપ જે છે તે આપણા જીન્સ એટલા જલ્દી અપનાવી શક્યા નથી.
તો એ અપનાવતા નથી અને એટલા માટે આપણને નવા નવા રોગ લાગુ થતા જાય છે, નવી નવી બીમારીઓ આવતી જાય છે. ઘણા એવું કહે છે ડાયાબિટીસ તો અમારા વર્ષોથી અમારા ઘરોમાં હતું જ નહીં, કોઈ નતું, મને એકલાને જ આવ્યું. અરે પણ તમારી આદત, તમારા ઘરમાં જે ખોરાક ખવાતો હતો એનાથી કેટલી બદલાઈ છે એ ચેક કરો. જો એ ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારું ક્યાં બદલાવ આવ્યો છે અને કેમ તમારા હવે આ ઘરમાં આ રોગ શરૂઆત થઈ છે. તો આ એક આદત છે કે ખાનપાનની આપણા વર્ષોથી જે કંઈક હતું, સિઝનલ ફ્રૂટની વાત કરી ધર્મેશભાઈએ કે જે સિઝનમાં જે શાકભાજી છે ફળ મળે છે, વેચાતું થયું, બધું જ મળતું થયું છે 12 મહિના, પણ 12 મહિના ખાવું એ આપણી હેલ્થ માટે, આપણા આરોગ્ય માટે બરાબર નથી. એટલા માટે સિઝનલ જે સિઝનમાં જે વસ્તુ મળે છે એ ખાવાનો આપણા ઘરોમાં આગ્રહ રાખવામાં આવે છે અને એ સિઝનની સાથે એ ફ્રૂટને જોડાણ હોય છે, શાકને જોડાણ હોય છે. અત્યારે તમે જોશો તો આપણને ઉનાળામાં દ્રાક્ષ મળશે, સંતરા મળશે, તરબૂચ, શક્કરટેટી, આ બધા ફ્રૂટ આવી ગયા. શાકમાં શું આવ્યું? ગલકા, તુરિયા, આવી રીતના. કેમ કે એ બધામાં પાણી વધારે છે, વોટર વધારે હોય છે. હવે આ વોટરની, અત્યારે પાણીની આપણા શરીરને આ ગરમીમાં જરૂર છે અને એટલા માટે આ સિઝનમાં આ ફ્રૂટ અને શાકભાજી આવે. તો હવે એ આપણે અત્યારે ના ખાઈએ અને શું કહીશું? શિયાળામાં દ્રાક્ષ ખાઈશું તો શું થાય કે ભાઈ દ્રાક્ષ ખાધી ને તો શરદી થઈ ગઈ. પણ એ ગરમીની છે, એમાં ગરમીમાં જરૂર છે, તો તમે વગર સિઝનમાં ખાઓ છો એટલે તમને એની આડઅસર થવાની છે. તો એટલા માટે સિઝનલ ફ્રૂટ ખાવાનો આગ્રહ વધારે રાખવાનો. બીજું, આપણે આ ખાવા પીવાની આદતો સાથે દરેકના ઘરોનું એક કલ્ચર બદલાયું છે. અને આ કલ્ચર રૂટીનમાં તો બદલાયું છે, કારણ કે હું હોઉં કે બધા ઘરોમાં બધાના મમ્મી કે લેડીઝ જે પણ છે, મહિલાઓ છે, એ બહાર કામ કરવા જતા થઈ ગયા છે. પહેલા એવું હતું કે ઘરમાં જ હતા એટલે એ ઘણી બનાવવાની પદ્ધતિઓ અપનાવી શકતા હતા, કરી શકતા હતા. આજે બધાને ઉતાવળ છે, એક સ્પીડ આવી ગઈ છે આપણી લાઈફમાં. બધું જ જલ્દી 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 કરીને આપણને પૂરું કરવું છે, કારણ કે મારે નોકરીનો ટાઈમ સાચવવાનો છે, મારે છોકરાઓનો સ્કૂલનો ટાઈમ સાચવવાનો છે. તો આ બધી જે દોડભાગની જિંદગી થઈ છે એમાં આપણી પાસે એક સ્ટ્રેસ આવી ગયો છે, એક તણાવ છે. એ તણાવની આપણી શરીર પર અસર થઈ છે અને એની ખોરાક પર અસર થઈ છે. હવે ખોરાક પર શું અસર થઈ? આજે હું સવારે રસોઈ બનાવું છું મારા ઘરમાં, રસોઈ બનાવું છું ત્યારે શું થાય છે, મને રસોઈ બનાવતી વખતે મારું ધ્યાન રસોઈ બનાવવામાં નથી. શેમાં છે? મારે 10:30 તૈયાર થઈને મારી નોકરીની જગ્યાએ પહોંચવાનું છે, એની ઉતાવળ છે. હું આ રસોઈ એ ભાવ સાથે બનાવું છું. ચલો જલ્દી જલ્દી બનાવી લઉં છું, બધાનું ટિફિન ભરી દઉં અને હું મારી માટે નોકરી જતી રહું. પહેલા રસોઈ બનતી હતી તો ભાઈ બધા આવશે, મારે ઘરના ફેમિલી મેમ્બર્સ માટે, ઘરના લોકો માટે ખાવાનું બનાવવાનું છે, તો એ ભાવ જુદો હતો. એના માટે હું દરેક વખતે એક ઉદાહરણ આપું છું, અને એ ઉદાહરણ તમે યાદ કરશો, તમે સમજશો તો એ તમને બહુ લાગુ પડશે. આપણે સોજીનો, રવાનો કે એવો શીરો દરેક ઘરોમાં બનાવીએ છીએ. હવે ઘરમાં બનાવીએ છીએ ત્યારે શું થાય છે? બધાને ભાવે છે, પણ એ જ શીરો આપણે જ્યારે સત્યનારાયણની કથા આપણા રાખી હોય, ત્યાં શું થયું? એક ધાર્મિક કારણ એડ થયું. હવે એ સત્યનારાયણનો શીરો જ્યારે આપણે કથાના પ્રસાદ માટે બનાવીએ અને એ જ્યારે આપણે પ્રસાદ લઈએ છે તો એનો સ્વાદ અને આપણે નોર્મલ જ્યારે ઘરમાં એમને ખાવા માટે શીરાનો બનાવ્યો હોય એ બે સ્વાદમાં બહુ તફાવત લાગે. કેમ? કારણ કે એ બનાવવાની ભાવના બદલાઈ છે. કદાચ અત્યાર સુધી તમે એ ધ્યાન ના આપ્યું હોય તો હવે ધ્યાન આપી જજો કે નોર્મલ હમણાં મમ્મીને કહો તમે કે બનાવે, અથવા જે બહેનો જોડાઈ છે તમે આજે બનાવી જુઓ, અને જ્યારે કથા કેવું કંઈક થાય ત્યારે બનાવજો. એ પ્રસાદના ભાવમાં ફરક છે અને એ ભાવમાં ફરક છે કારણ કે
તમે એવું વિચાર્યું કે આ પ્રસાદ માટે છે, ભગવાન માટે છે, તો તમારી એ આખી ભાવના, તમારો એ જે આખો વિચાર છે એ તમારા ખાવાના સાથે જોડાઈ જાય છે. તો આ એક ખાવાનું બનાવવાની પદ્ધતિમાં બદલાય છે, બરાબર. આજે મારે નોકરી આવવાનું હોય તો હું શું કરું, સવારના ઉઠીને જલ્દી નાયા ધોયા વગર રસોડામાં ઘૂસી જાઉં, ફટાફટ બધું બનાવી દઉં, પછી નાહી ધોઈને શાંતિથી તૈયાર થાઉં. પહેલાના ઘરોમાં હતું નહીં, રસોડામાં જવું હોય તો પહેલા નાવ ધોવ, ચોખ્ખા થાવ, ભગવાનને દીવો અગરબત્તી કરો, એટલે તમારું મન એ બાજુ વળે, આવા જઈ રહ્યા છો અને એની સાથે તમે કરવાના છો. તો આ વાત આવવાની છે. આની સાથે આપણે સમય ઓછો છે એટલે હું વધારે નથી કરતી. એક હજી પ્રશ્ન છે આપણે કે જે વાસણો વાપરવાના થયા છે આપણને, તેજસભાઈએ પણ હમણાં લખ્યું છે, કારણ કે મને ખ્યાલ છે કે આપણે આ વાત કરીએ છીએ, કારણ કે આ વાસણો આપણા બદલાઈ ગયા છે. આપણે કુકરનો ઉપયોગ થઈ ગયો છે. કુકર્સ કયા વાપરીએ છીએ આપણે? નોનસ્ટિક વાપરીએ છીએ, એલ્યુમિનિયમ ના વાપરીએ છીએ, નોનસ્ટિક વાસણો વાપરીએ છીએ કે ભાઈ ચોંટી ના જાય. હવે આપણા જે કલ્ચરમાં હતા, જૂના વાસણો હતા, કયા હતા? માટીના વાસણ વાપરતા હતા, લોખંડના વાપરતા હતા, પિત્તળના વાપરતા હતા. કેમ? તો એ બધાની પાછળ અલગ અલગ કારણો હતા. હવે લોખંડની કઢાઈ તો આપણે કેમ ન વાપરવાની બંધ કરી? કારણ કે એને ઘસવી પડે, એને સાચવવાની, એ બધું બહુ અઘરું હતું. પણ લોખંડ વાપરતા હતા એ શેના માટે? કે જે લોખંડના વાસણોમાં ખાવાનું બને, કઢાઈમાં છે, એ તબેથો છે, લોખંડનો તવો છે, આપણે નોનસ્ટિક વાપરીએ છીએ, તો એ બધું એલ્યુમિનિયમ આપણા બોડીમાં જાય છે. હવે લોખંડના વાસણમાં બનાવીએ તો ખોરાકની સાથે એ આયન આપણા ખોરાકમાં મિક્સ થાય છે અને તેથી આપણા બોડીને એ આયન એબ્સોર્પ્શન્સમાં મદદ મળે છે અને આયન આપણા શરીરમાં જાય છે. એટલે લોખંડના વાસણો વાપરવું જોઈએ. નોનસ્ટિક, એલ્યુમિનિયમ કેમ નહીં વાપરવું? તમે આજે થોડાક વખત પહેલા મેગી સામે બધાએ બહુ વિરોધ કર્યો હતો. કેમ? કારણ કે એમાં લીડ નામનું તત્વ હોય છે અને જેનાથી કેન્સર જેવા રોગ થાય છે. આજે મને કોઈ કુટેવ નથી, હું કોઈ વ્યસન નથી કરતી, કાંઈ નથી કરતી, તો પણ ઘણા બધાને આજે કેન્સર થઈ જાય છે. ઘણા બધા કારણો છે, પણ એમાં આપણા ઘરના કારણમાં એક છે કે આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ, નોનસ્ટિક વાસણોનો ઉપયોગ કરીએ છીએ. તમે કહેશો તો મેડમ તમે નથી કરતા? કરીએ, બરાબર, પણ હે સમયને અનુકૂળ થવા માટે આપણે કરવાનો શરૂ કર્યો, પણ દરેક વસ્તુ મર્યાદામાં. હવે આપણે બધી જ વસ્તુ જો એમાં કરવા માંડ્યા તો એ એલ્યુમિનિયમ આપણા ખોરાકમાં મળે છે, એટલે લીડ તત્વ, જો આપણે મેગી નથી ખાતા તો પણ આપણે લીડ આપણા શરીરમાં લઈ જઈએ છીએ, કારણ કે એ એલ્યુમિનિયમના વાસણમાં જ્યારે ખોરાક બનાવીએ છીએ તો એ લીડ આપણા ખોરાકમાં ભળે છે. હવે એનો વિરોધ કરવા આપણે ક્યાં જવાના? સાચી વાત છે ને? તો એ વસ્તુઓ આપણે ઘરમાં નથી વાપરવાની. એટલે એ લીડનો ઉપયોગ જે આપણા ખોરાકમાં મેગી નહીં ખાવા છતાં પણ ભેગો થાય છે અને આપણને શરીરમાં જાય છે, તે કેન્સર જેવા રોગોને ઉત્પન્ન કરે છે. તો હું આજે અહીંયા આપણી સાથે જેટલા જોડાયેલા છે એને એક રિક્વેસ્ટ કરીશ કે તમારા ઘરમાં જો એલ્યુમિનિયમના વાસણ ઉપયોગ થતા હોય તો મહેરબાની કરીને એને બંધ કરવાની, ધીરે ધીરે ઓછા કરવાની કોશિશ કરો અને ના પાડો કે આ નહીં વાપરો. તમે જ્યારે ગામમાં લોકોના ઘરે જાઓ છો, મળવા જાઓ છો, સમજાવો છો, ત્યારે આ વાસણોનો ઉપયોગ કરવાનું એમને બંધ કરવાનું કહો, કારણ કે આ બહુ જ ખતરનાક છે અને બહુ જ આપણને આ માનવ જાત માટે બહુ તકલીફ ઊભી થવાની છે. એટલે બને ત્યાં સુધી આપણા તાંબા, પિત્તળના, લોખંડના વાસણોનો ઉપયોગ કરો. લોખંડની કઢાઈમાં જો કાટ એવું ધોઈને પાણીથી મૂકતા હોવ તો આવી જાય, તેને થોડુંક ઓઇલ લગાડીને મૂકવાનું, એટલે તેલ લગાડીને મૂકવાની કઢાઈ શરૂ કરો. હું આજની તારીખમાં પણ મારા ઘરમાં હું લોખંડની કઢાઈમાં જ શાક દાળ બનાવીશ, બરાબર. તો આ બધી જે થોડીક આદતો છે એ સુધારવાની છે. આ પેન્ડેમિકમાં આપણે સૌથી ખરાબ આદતમાં વાત
ધર્મેશભાઈએ રાજુભાઈએ દોરી જ છે કે ભાઈ આપણી જે રૂટીન છે બદલાઈ ગયા છે. આપણે મોડા સુધી રાત્રે જાગતા થઈ ગયા છે, સવારના ઉઠવામાં લેટ થઈ ગયા છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. તો આ બધાના લીધે આપણું જે શરીરની રચનાઓ છે એ બદલાઈ છે, ઊંઘ પૂરી નથી થતી. આપણે ઇમ્યુનિટી, આપણી રોગ પ્રતિકારક શક્તિ સાચવવી હોય તો સમતોલ આહાર, પાણી, પૂરતી ઊંઘ અને એક્સરસાઇઝ એમાં ફિઝિકલ અને મેન્ટલ એટલે શારીરિક કસરતો અને માનસિક કસરતો આ બંનેની જરૂરિયાત છે. જો આ 4 5 વસ્તુઓ જો આપણામાં પૂરી નહીં થતી હોય તો આપણી ઇમ્યુનિટી, આપણી રોગ પ્રતિકારક શક્તિ ક્યાંક ને ક્યાંક ઓછી થવાની છે. આમાંથી એક પણ પાસું ઓછું હશે. હા, પાણી ઓછું હશે તો પણ આપણને વાયરસ લાગવાનું છે. આપણી એક્સરસાઇઝ નહીં હોય તો પણ થવાનું છે ને આપણી પૂરતી ઊંઘ નહીં હોય. કારણ કે આજે બાળકો, તમે બધા જ સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, રૂટીન નથી રહ્યું એટલે રાત્રે મોડા સુધી જાગો છો, સવારના વહેલા ઉઠી નથી શકતા એટલે એક્સરસાઇઝ તો બંધ. સદંતર ઓનલાઈન આપણે એક જગ્યા પર બેસી રહીને ભણી રહ્યા છે. અમે લોકો પણ એક જગ્યાએ બેસીને ભણાઈ રહ્યા છે એટલે એક્સરસાઇઝ જેવું રહ્યું જ નથી. ક્લાસની વચ્ચે જ્યાં પણ આપણને સમય મળે આપણે પ્રશ્ન આવી રહ્યા છે, પણ મને લાગે છે કે પ્રશ્નનો કેટલો સમય છે હું લોકેશભાઈને પછી પૂછી લઉં છું. પણ હું વાત કરું છું, જે સમય મળે આપણે ઊભા થઈને થોડુંક સ્ટ્રેચિંગ, 1-2 ચક્કર ચાલી લેવાનું, આવી નાની મોટી એક્સરસાઇઝ કરીશું, બ્રીથિંગ એક્સરસાઇઝ કન્ટિન્યુ રાખીશું. બરાબર? તો આવું બધું થોડુંક આપણે આપણી આદતોમાં અપનાવતા રહેવું પડશે. તો જ આપણે આપણી જે પોષણની જરૂરિયાતો છે એને પૂર્તિ કરી શકીશું. લોકેશભાઈ, આપનો સૌનો આભાર મને શાંતિથી સાંભળવા. શીતલબેન, 2 પ્રશ્નો આવે છે, ખાલી ટૂંકમાં જવાબ આપ આપી શકો તો બહુ સારો છે. પહેલા એક અંજલિબેન લખ્યું કે ગેસ પર રસોઈ કરવાથી પ્રોબ્લેમ થાય છે અને બીજું નીરુબેન પ્રશ્ન હા, ગેસ પર રસોઈ કરવાથી નુકસાન નથી થતું કે ચૂલા પર રસોઈ, તમે રસોઈ કેવી રીતે કરો છો એટલે મેં તમને એક ઉતાવળમાં કીધું કે કુકર નહીં વાપરવાનું. કુકર વાપરવાની વાંધો નથી, પણ આપણે એલ્યુમિનિયમનું કુકર વાપરીએ છીએ. હવે એલ્યુમિનિયમના કુકરમાં જો આપણે અંદર વાસણોના પેલું લોખંડના કે તાંબા પિત્તળના આપણી જે કઢાઈઓ છે એ મૂકીને બનાવીશું તો બંધ એમાં આપણે બાફીને ખાવાનું મળશે. એટલે ગેસ પર બનાવવાનો પ્રશ્ન નથી, તમે કયા વાસણમાં અને કેવી રીતે બનાવો છો. બહુ તળેલો ખોરાક, કારણ કે પોષક તત્વોની અને કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ જોઈએ એની વાત ધર્મેશભાઈએ કરી એટલે હું નથી કરતી, પણ આપણું એક પિરામિડ બનેલું છે, ત્રિકોણ બનેલું છે કે કયો ખોરાક કેટલો લેવાનો. બરાબર? તો આપણે તળેલો ખોરાક સૌથી ઓછો લેવાનો છે, કારણ કે આપણને ફેટની જરૂર આપણા શરીરમાં બહુ ઓછી છે. બરાબર? તો એ જરાક એ પિરામિડને ફરી આપણે જ્યારે ક્યાંક મળીશું ત્યારે વાત કરીશું એ પિરામિડની, કે કાર્બોદિત પદાર્થોની, અનાજની આપણને વધારે જરૂર છે, શાકભાજીની, મિનરલ્સની જરૂર છે. બીજું છે સૂર્યમુખીનું તેલ ખાવાથી નુકસાન થાય છે કે ફાયદો, એ મેં તમને કીધું કે તેલ તમારી બોડીનું સ્ટ્રક્ચર, તમારી બોડીની ટેન્ડન્સી કેવી છે, તમારા રોજબરોજની ખોરાકની, આ બધું જ તમારા એક ઇન્ડિવિજ્યુઅલ ઉપર આધાર રાખે છે, વ્યક્તિગત છે. આજે હું એવું કહું કે મારા માટે સૂર્યમુખીનું સારું છે, તમારા માટે સિંગનું સારું છે, એવું પોસિબલ નથી. હા, તમે કયા વિસ્તારમાં રહો છો, તમે શું કામગીરી કરો છો. આજે હું એવું કહું કે સિંગ તેલ મારા માટે સારું નથી, કેમ? ભાઈ હું 24 કલાકમાંથી 8 કલાક તો એક ખુરશી પર બેસીને કામ કરું છું, તો હવે એ પચાવવાની તો મેં કોઈ તકલીફ લીધી જ નથી. જો હું એ પચાવી શકું છું તો હું તેલ કરતા ઘી ખાવું એ વધારે સારું છે. હા, ગાયનું ઘી એ હું કોઈ પણ તેલ કરતા વધારે સારું છે આપણા શરીર માટે, એવું હું કહીશ. તેલ ધર્મેશભાઈ ટેકનિકલી વધારે સમજાઈ શકશે કે તેલથી જે કોલેસ્ટ્રોલ થાય છે અને ગાયના ઘીથી જે કોલેસ્ટ્રોલ અથવા કોલેસ્ટ્રોલ રિડ્યુસ કરે છે ગાયનું ઘી, એ ટેકનિકલ મુદ્દો છે. પણ સૂર્યમુખીનું તેલ કરતા જો આપણા કલ્ચરમાં
સિંગ તેલ છે તો હું એવું કહીશ કે સિંગ તેલ જ ખાવું જોઈએ. આભાર. ઓકે, આભાર શીતલબેન. હું હવે પ્રોગ્રામ સમાપ્તિ તરફ જઈ રહ્યો છે. તો હસમુખભાઈ કંચાલ સાહેબને વિનંતી કરું છું કે બધા જે મિત્રો જોડાયા છે, જે સાહેબો જોડાયા છે, એનો આભાર પ્રદર્શન કરવા માટે. હસમુખભાઈ. ઓકે લોકેશભાઈ, આખા કાર્યક્રમની વાત કરીએ. આદરણીય સંયોજક શ્રી ડૉક્ટર રાજીવભાઈ, સંયોજક શ્રી ડૉક્ટર અરુણભાઈ, આજે ગિરધરભાઈ ઉપાધ્યાય કે જેઓ ભારત સરકારના ક્ષેત્રીય નિયામક શ્રી ઉપસ્થિત રહ્યા, મુખ્ય વક્તાઓ ડૉક્ટર ધર્મેશભાઈ અને શેતલબેન બળોદિયા, તેજસભાઈ, લોકેશભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, કાર્યક્રમ સંપોષિત જીવનશૈલી માટે પોષણ અને જમવાની આદતો ઉપર ખૂબ મહત્વની વાતો થઈ. મિત્રો, આ ભારત છે, ભારતની સંસ્કૃતિ છે. પૂરું વિશ્વ ભારતની સંસ્કૃતિ અપનાવવા તરફ જઈ રહ્યું છે. ખાવાની ટેવો અને લાઈફસ્ટાઈલ ભારતની સૌ સ્વીકારવા રહ્યા છે. તમે જોઈ શકતા હશો, જાણી શકતા હશો, ઘણી બધી વાતો સાંભળી છે કે લોકો માંસાહારમાંથી શાકાહાર તરફ આગળ વધી રહ્યા છે. આપણે તો ભારતમાં જ છીએ અને આ ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. બહુ બધી વાતોમાં બહુ સ્પષ્ટ ધર્મેશભાઈએ વાત કરી કે રોગ પ્રતિકારક શક્તિની ખૂબ જરૂર છે અને તે પોષણ, પોષક તત્વો, વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ આ બધામાંથી મળે. પણ મને યાદ છે કે ગ્રામીણ જીવનમાં અને એ ફળો વૃક્ષો પરથી પડ્યા હોય, ધૂળમાં ભળ્યા હોય અને એ ખાઈએ તો બહુ જ સહેલાઈથી આપણી ઇમ્યુનિટી વધે છે, સહજ છે. પણ ધ્યાને રાખવાનું છે કે કુદરતે ઉત્તમ શરીર બનાવ્યું છે. નાની નાની વાતો એમાં મૂકી છે ભગવાને, સામાન્ય વાગે છે તો પણ આખું શરીર દોડધામ કરે છે. અને તમે બધા જાણો છે કોવિડની રસી લીધી અને એની કેવી અસર થાય છે બોડીમાં તે અનુભવાય. એક કેમિકલ અંદર આવે છે તો અંદર રહેલા અનેક કેમિકલો એની સામે થાય છે. આવી જ રીતે જ્યારે કોઈ રોગના લક્ષણો કે કોઈ રોગ પ્રવેશ કરે છે શરીરમાં ત્યારે શરીર એને જબરદસ્ત ફાઇટ આપે છે. પણ એ ફાઇટ આપવા માટે એને ચોક્કસ ખોરાકની જરૂર પડે છે. ધર્મેશભાઈએ પણ વાત કરી કે સંતુલિત પોષક આહાર શું છે અને આપણે બોડીને કેવી રીતે મેન્ટેન કરવી જોઈએ. શેતલબેને વાત કરી, લોટની જાડાઈની વાત કરી, પ્રાદેશિકતાની વાત કરી, તેલની વાત કરી, સિઝનલ ખોરાકની વાત કરી, ભારતીય ધર્મની વાત કરી, સંસ્કૃતિની વાત કરી કે તમે રસોઈ બનાવો છો તો તમારા વિચારોની અસર પણ એના ઉપર થાય છે. મિત્રો, તેવા વાસણ અને એ વાસણની શું અસર થાય છે? નોનસ્ટિક તરફ આગળ વધ્યા છીએ પણ જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ ને ભૂલ્યા છીએ. બહુ સ્વાભાવિક છે કે આપણે બધા જે લાઈફસ્ટાઈલથી જીવવાનું છે એની સંયોજક શ્રી રાજીવભાઈએ બહુ સરસ વાત કરી હતી કે પ્રકૃતિમય જીવન જીવવું, મોડી રાત્રે ભોજન ન કરવું જોઈએ, વહેલી સવારે ઉઠવું જોઈએ, આ બધી ટેવોને સુધારવી જોઈએ, પ્રકૃતિ તરફ પાછા વળો. ગાંધીએ પણ આરોગ્યના સંદર્ભમાં આરોગ્યની ઘણી બધી ચાવીઓ અને સાદા ભોજનની વાત કરી છે. મિત્રો, બહુ સમય ન લેતા એવું કહી શકો કે વહેલા સોઈ વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને વિદ્યા વધે, સુખમાં રહે શરીર. મિત્રો, આ બધાએ આપણને ખૂબ સહકાર આપ્યો છે. સૌએ પોતાનો સમય ફાળવ્યો છે અને સમયની સાથે આ એક વિશાળ પરિવારને વિવિધ પ્રકારની વાતોથી કોવિડ જેવી મહામારીમાં કેવી રીતે આપણે સારી રીતે રહેવું એ વિશેની આપણને ચોક્કસ દિશા આપી છે. હું સૌનો આભાર માનું છું, સંસ્થા વતી હું સૌનો આભાર માનું છું
રાજીવભાઈનો ખાસ આભાર માનું છું કે આ કાર્યક્રમની મંજૂરી અને આ કાર્યક્રમ કરવા માટેની પ્રેરણા આપી છે. અરુણભાઈનો આભાર માનું છું કે જોડાયા છે, અને સૌ મિત્રોનો, બંને ખાસ આજના વિષયની સાથે જોડાયેલા વક્તાઓ ધર્મેશભાઈ અને ચેતલબેનનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. તમામ અધ્યાપક મિત્રો અને તમામ વિદ્યાર્થીઓને પણ આવકારું છું કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમય ફાળવ્યો છે. લોકેશભાઈનો આભાર માનું છું અને ઓવર ટુ લોકેશભાઈ. ધન્યવાદ. આજે હવે આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. છતાં એક બેન છે, એના બરાબર પ્રશ્નો આવી રહ્યા છે. જો એ હોય તો એ ફોન કરીને ફોન નંબર લઈ શકે સેટલમેન્ટનો અને વ્યક્તિગત રીતે પૂછી શકે, અને મને ફોન કરશો તો હું પણ એના નંબર આપી શકું. સેટલમેન્ટ સર હાજી, ઓનલી 1 મિનિટ આપો તો એ વધારે સારું છે. હા તો બોલો બોલો. સર મારે 2 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે કે માંસાહાર માંથી જો આટલું બધું પ્રોટીન મળતું હોય તો એનો વિરોધ કેમ કરવામાં આવે છે આપણે હિન્દુ ધર્મની સંસ્કૃતિ સાથે? અને બીજો પ્રશ્ન, બોલ બોલ ભાઈ, બીજો ફટાફટ બોલ. હું ધર્મેશભાઈને કહું કે 1 મિનિટમાં તારો જવાબ આપો. આપણે માટીના જે વાસણો ખરા ને, હા, જમવાનું બનાવવાનું આપણે સ્વાદિષ્ટ છે, અને જે ગેસ વાળી વાત છે તો અમને દાદી દાદા દ્વારા એવું કહેવામાં આવે છે કે ગેસ એ આપણને જે પૂરેપૂરો સ્વાદ મળવો જોઈએ એ પણ નથી મળી શકતો, એટલે આપણે એ કુપોષણ તરફ જઈ રહ્યા છે એવું દાદી દાદાઓ દ્વારા કેવું છે. તો ગેસ વધારે સારું કે ચૂલો વધારે સારું એ અમારે જાણવું તો છે. ધર્મેશભાઈ આપ જોડાયેલા છો અત્યારે? યસ, બોલો. એક મિનિટમાં તમે આ ભાઈની જે જિજ્ઞાસા છે એને પૂરી કરો ને. હા, કરી દઉં, વાત કરી લઉં. માંસાહાર વાળી ને? ઓકે. હા, એક તો માંસાહાર વાળી એ ભાઈએ વાત કરી કે માંસાહાર નો વિરોધ કેમ કરવામાં આવે છે. હિન્દુ ધર્મની સંસ્કૃતિ આપણને ખબર છે કે હિન્દુમાં જીવ હત્યા માટે આપણે ઘણો બધો અફસોસ કરીએ. જીવની હત્યા ના થવી જોઈએ. ઈંડું છે એની કોઈ તમારે વિરોધ ક્યાંય કરવો નથી, ઈંડું તમે ખાઈ શકો. બીજું કે પ્રોટીન જે છે એ તમને બીજી ઘણી બધી જગ્યાએથી મળી શકે છે. આપણા શરીરની જરૂરિયાત જે છે 1 ગ્રામ પ્રોટીન 1 કિલો વજન માટે જરૂર છે, બરાબર? તમારે મારા શરીરનું વજન 50 ગ્રામ છે, મેં આગળ પણ વાત કરી, તમારે 50 ગ્રામ પ્રોટીન જોઈએ. તો એ પ્રોટીન તમને બીજી બધી જગ્યાએથી મળી રહેતું હોય તો માંસાહાર કરવાની કોઈ જરૂર નથી. હિન્દુ સંસ્કૃતિની આપણે વાત કરી એટલે કહી દઉં કે હિન્દુ સંસ્કૃતિમાં વર્ષોથી આપણે રામાયણ મહાભારત તરફ જ્યારથી ચાલતું હતું ત્યારથી આપણે સંસ્કૃતિ ગણીએ તો ક્યાંય માંસાહારની કોઈ જગ્યાએ વાત આવતી નથી. અને જીવ હત્યા કહેવાય. માંસાહાર એટલે તમારે મટન ખાઓ તમે કે પછી કોઈ બીફ ખાઓ કે જે બીજું બધા અલગ અલગના પીકનું હોય, પછી ગોટનું હોય, આ બધામાં જ્યારે પણ તમે માંસાહારની વાત આવે ત્યારે એ પ્રાણીઓની હત્યા થાય છે. અને હત્યા કરીએ એ આપણે જીવ હત્યાની કમ્પ્લીટ ઓપોઝમાં છે હિન્દુ સંસ્કૃતિ. એટલા માટે માંસાહારનો હિન્દુમાં વિરોધ કરેલો છે. અને એ જોઈએ એ બધું પ્રોટીન આપણને કઠોળમાંથી, તેલમાંથી, ઘીમાંથી, ઇવન સોયાબીનમાંથી, આ બધી અલગ અલગ જગ્યાએથી આપણને જેટલું જરૂરી છે એટલું મળી રહે છે. એટલા માટે માંસાહાર ન કરવું. હું માનું છું કે મિત્રોએ જે ઇમ્પ્રેશન કર્યું છે સરસ છે અને સ્વાગત યોગી છે. આજે અત્યારે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. ધન્યવાદ. ફરી આપણે નેક્સ્ટ એક્શન પ્લાન માટે ક્યારે જોડાવું થશે તો હું જોડાવીશ. તમારી જોડે ફરીથી વાત કરીશું. ધન્યવાદ. થેન્ક યુ લોકેશભાઈ. હસમુખભાઈ, થેન્ક યુ. ઓકે ઓકે. આપનો પણ આભાર. સૌનો આભાર. હસમુખભાઈ, લોકેશભાઈ, થેન્ક યુ. અરે મજા પડી, તમે જોડાયા, આનંદ થયો. એ બધા સરસ ગોઠવ્યું અને સારા વિદ્યાર્થીઓને સારી માહિતી આપણે પહોંચતી કરી. ધર્મેશભાઈ, તમારો પણ આભાર. રાજુભાઈ.